અને આ છે તમારું માઇક છે. આપણે વિરલભાઈ પેલું લેતા જાવીએ સ્ટેન્ડ, એટલે અમને પકડવું ના પડે માઇક. તમારો ફોન અહીંયા જ રાખી દેજો. તમે તમારો ફોન, કેમ કે તમારો ફોન તો અહીંયા જ રાખી દેજો, પેલું હોટસ્પોટ માટે વાંધો. પેલું માઇક માટે અમને હાથમાં ઘણી મહેનત કરી તમે લોકોએ. 1 કલાક અડધી કલાક વહેલા આવીને આ બધું સેટઅપ કરી દીધું, કારણ કે દેરાસરમાં ટ્રાન્સફર કર્યું હતું ને. બીજું ગાઓ, કઈ ભક્તિ કરવી હોય તો ગાવા લઈ આવે ત્યાં સુધી. માયા મદ અપાવન, જો મદ માયા અપાવન, લોભ રૂપ વિભાવ હૈ, ઉનકે અભાવ સ્વભાવ, उत्तम क्षमादि स्वभाव है, उत्तम क्षमादि स्वभाव ही इस आत्मा का धर्म है, जो सत्य शाश्वत ज्ञानमय निज धर्म शेष धर्म है, निज आत्मा में रमण संयम, रमण ही तप त्याग है, निज रमण आकिंचन्य है, निज रमण परिग्रह त्याग है, निज रमणता ब्रह्मचर्य है, निज रमणता 10 धर्म है, निज जानना पहचानना, रमना धर्म का मर्म है, अरिहंत है 10 धर्म धारक, धर्म धारक सिद्ध है, आचार्य है, पूर्वचार्य है, मुनिराज सर्व प्रसिद्ध है, जो आत्मा को जानते पहचानते करते रमन, वे धर्म धारक धर्म धन है, उन्हें हम करते नमन, उन्हें हम करते नमन. એ સ્ટેન્ડ લેવા ગયા છે, એટલે આપણે શરૂઆત કરવી હોય તો 2 મિનિટમાં સ્ટેન્ડ આવી જાય એટલે શરૂ કરી દઈશ. ત્યાં સુધી તમારે કોઈને ગાવું હોય તો બેન. पुण्य केरा पुण्य शुभ देह मानव मयो तो करे भव चक्र नो आतो सुख टळे छे लेश क्षण क्षण भयंकर भाव मरे काल अनेक विकार वजता सुमोवदिमुखे तो कहो सुकुटुंब के परिवार जीवत भाव वद भावन संसार બરોબર, બોલી જાઓ. હલો હલો હલો
એનો વિચાર નહીં અહો એક પળ નિર્દોષ આનંદ યોગ ત્યાંથી ભલે એ દિવ્ય શક્તિમાન તેથી જંજીરેથી પરમાસુમાં નહીં મુગ્ધ હો એની દયા ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત સુખ આપણે શરૂ કરીએ. હું ક્યાંથી થયો સુખ સ્વરૂપ છે મોડા સમય વર્ગણા છે વિવેક તમે થોડું બોલી દો તો. શાંત હલો 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 સર્વાત્મિક જ્ઞાનના સિદ્ધાંત વચન કોનું સત્ય કેવલ નિર્દોષ કથન આત્મતાનો સિદ્ધ એને ઓળખો સર્વાત્મા સમદ્રષ્ટિ આત્મા સમદ્રષ્ટિ બહુ સુંદર ભાઈ. હવે આપણે ઘણા લાંબા વર્ષો સુધી જેમની સાથે સ્વાધ્યાય કર્યા છે, પર્યુષણો કર્યા છે અને લગભગ અમેરિકાની ધરતી ઉપર પગ મૂક્યો એ પહેલા વર્ષથી અખંડ રીતે આ સંઘ સાથે એટલે આ ક્ષેત્ર સાથે મારો સંબંધ જોડાયેલો છે. એટલે ફરીથી આપ સૌને મળતા ખરેખર ખૂબ પ્રમોદ ભાવ આવે છે અને સ્વાધ્યાયની ભાવનાથી આજે ભલે બધા કહે બેન કે સ્વાધ્યાય માટે રાતના દેરાસરમાં કોઈની હાજરી થતી નથી, પણ આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા તમે બધા ઉપસ્થિત થયા છો એમાં તમારો ધર્મ પ્રત્યેનો, સ્વાધ્યાય પ્રત્યેનો અને ધર્મ ક્ષેત્રની પાવન ઉર્જા લેવાનો જે ભાવ છે એને જ તમને અહીંયા સુધી ખેંચી લાવ્યા છે. જ્યારે આપણે જિનાલય બાંધ્યા હશે ભાઈ, ત્યારે આપણો શું આશય હોય કે આ પાવન આખા વિશ્વમાં આરંભ સમારંભ આદિ વ્યાધિ અને ઉપાધિ એનાથી ભરેલો આ લોક, એમાં હંમેશા આપણે નેગેટિવ ઉર્જાની સાથે વધુ જોડાયેલા હોઈએ. હવે આજે જ્યારે આપણને આવું પાવન ક્ષેત્ર આપણે ઊભું કર્યું, ત્યારે જો અહીંયા આવીને આપણે સ્વાધ્યાય કરીએ, સામાયિક આદિ કરીએ, પ્રતિક્રમણ કરીએ, ધર્મકરણી કરીએ, તેમાં આપણું મન પણ ઘણું ઉર્જાવાળું થઈને પોઝિટિવિટીને વધારે ગ્રહણ કરી શકે છે. તો આપ સૌને ખરેખર ધન્યવાદ આપું છું કે બીજા ક્ષેત્રો ભલે કહે પણ આપણા ઓર્લાન્ડોમાં તો તમારા બધાની ઉપસ્થિતિ એ આપણે માટે એક આશાનો કિરણ છે કે ના, માત્ર સ્વાધ્યાયો ઓનલાઈન જ થાય એવું જરૂરી નથી. બરાબર છે ને ભાઈ? તો કેતુભાઈને પણ જરૂર આનંદ થશે કે આપણે આજે બધા સાથે મળીને સ્વાધ્યાય કરી શક્યા છીએ. તો ચાલો હમણાં જ આપણને સુંદર મંગલાચરણ કર્યું
એમાં નમસ્કાર મહામંત્ર પણ કર્યો અને સાથે આધ્યાત્મિક પદ પણ ગાઈને આત્માને પાવન કર્યો છે. તો ફરી એક વખત સાથે મળીને નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરીએ. ઓમ નમો અરહંતાણં. ઓમ નમો સીતાણં. ઓમ નમો આયર્યાણં. ઓમ નમો પૂર્વજાયાણં. નમો લોહિતં. એસો પંચનમો ખારો સર્વપાપણાસનો મંગલાય સવેષણે પરમં ભાવૈ મંગલમ પરમં ભાવૈ મંગલમ. સર્વ મંગલમાં પ્રથમ મંગલ અને ઉત્કૃષ્ટમાં પણ સર્વોત્કૃષ્ટ એવું આ જિનેન્દ્રનું શાસન, એવો આ નમસ્કાર મહામંત્ર અને મને ને તમને મળેલો આ માનવનો ભાવ, અને એ માનવ ભાવમાં પણ જૈન કુળમાં જન્મ અને સાથે સાથે આવા જિનેશ્વરના ધામમાં આવવા જેવા આપણા સંયોગો, એ બધાને કારણે આપણે એક ધન્યતાનો અને ગૌરવનો અનુભવ કરી શકીએ એમ છીએ. અને આજે ફરી આ નમસ્કાર મહામંત્રની ઉર્જા, જે પંચમહાભૂતમાંથી બનેલું આપણું આ શરીર, એની અંદરમાં અનેક પ્રકારની નેગેટિવિટી એ શરીરમાં તો છે, પણ એનાથી વધુ નેગેટિવિટી શેમાં છે? આપણા મનમાં બધી છે. તો આવી નેગેટિવિટીને દૂર કરીને જો આપણે સંપૂર્ણપણે પોઝિટિવિટી એટલે કે આત્માના શુદ્ધ સ્વરૂપની અનુભૂતિ જે કરવા માટે નવકાર મંત્ર એ આપણા માટે એક મહામંગલ અને મહા ઉપકારક અને અતિ અતિ પવિત્ર એવું શાંતિકરણમ, સુખકરણમ, શુદ્ધિકરણમ, દુઃખહરણમ, પાપનાશકમ અને આત્મશોધનમ એવા નિજાનંદ અને સ્વરૂપાનંદનો અનુભવ કરનાર એવો આ નવકાર મંત્ર વડે આપણે પાવન થયા છીએ. ને હવે આપણે અનુભવ કરી રહ્યા છીએ કે મહાવિદ્ય ક્ષેત્રમાં શ્રી સિમંદર સ્વામી આદિ 20 તીર્થંકરો જે દેશના આપી રહ્યા છે, એમના જે સંવત્સરના ક્ષેત્રની જે ઉર્જા છે, એના આંદોલનો ત્યાં બેઠેલા તો અનુભવે, પણ એમની આભા 14 રાજલોકમાં પ્રસરેલી છે. અને આજે આપણે કલ્પના કરીએ કે જાણે આપણે બધા પરમાત્માના સંવત્સરણમાં છીએ અને પરમાત્માની વાણી ડિરેક્ટ તો આપણી પાસે નથી પહોંચતી, વાયા 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 કેટલા બધા ગણધર ભગવંતો, આચાર્ય ભગવંતો, ગુરુ ભગવંતો, ઉપાધ્યાય ભગવંતો અને સાધુ ભગવંતો જે બધાએ આપણને આપી છે, એનું આપણે અત્યારે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તો સર્વપ્રથમ ચરમ શાસનપતિ પરમાત્મા મહાવીર સ્વામી આદિ અનંત તીર્થંકરોના ચરણોમાં કોટી ભાવ વંદન. પરમ ઉપકારી ગુરુવર્યોના ચરણોમાં કોટી કોટી ભાવ વંદન. પરમ પિતા ચરમ શાસનપતિ સર્વજ્ઞ વિતરાગ એવા પરમાત્મા મહાવીર સ્વામી અને આજ સુધી થઈ ગયેલા અનંતે અનંત જ્ઞાનીઓ આ જગતના જીવોને જે માર્ગ બતાવી ગયા છે, વર્તમાનમાં જે બતાવી રહ્યા છે અને ભવિષ્યમાં પણ જે માર્ગ બતાવશે, એ માર્ગ એકાંત આત્મશુદ્ધિનો, આત્મકલ્યાણનો અને આત્મહિતનો છે. જગતના બીજા ગમે તે જ્ઞાન હોય એ બધા જ્ઞાનમાં ભૌતિક આધ્યાત્મિક માર્ગની તો સ્પર્શના ન હોય, માત્ર ભૌતિક એટલે કે શારીરિક અને વર્તમાન કાળમાં આપણે જેને સાતા કહીએ, સગવડ કહીએ, એવી અનુકૂળતા, એવું ઉપાર્જન કરવાનો માર્ગ બતાવી શકે. બીજા જ્ઞાન વડે, સાયન્સ વગેરેની મદદ વડે આપણે કદાચ ભૌતિક જગતમાં સાતાને સગવડ ઊભી કરી શકીએ, પણ એ સાતાને સગવડ ક્યારે લાગે?
કે જ્યારે મન શું હોય, શાંતિમાં, સમાધિમાં અને સુખમાં ન હોય તો પછી એ સગવડ પણ આપણને સગવડ લાગતી નથી. એટલે આત્મ સમાધિ જેને કહેવાય એ ઉપાર્જિત કરવાનો. આત્મ સમાધિ જો હોય ને તો બાકીનું બીજું બધું કદાચ વાતાવરણ, અત્યારે આપણે જોયું હોય કે અચાનક લાઈટ જાય અને ધારો કે અહીંયા બધું વાતાવરણ ગરમ થઈ ગયું અને તમે સામાયિક બાંધી છે બેનોએ, હવે એમાં શું થશે બેન? બીજાને પણ આકુરતા વ્યાકુરતા થશે, પણ જે સામાયિકમાં બેઠા છે ને એ વખતે એ ક્ષમતાનો અનુભવ કરશે. આપણે ગુરુ ભગવંતો પાસે જ્યારે દર્શન કરવા જઈએ, એમની વ્યાખ્યાન વાણીમાં જઈએ, ત્યારે હજુ ઇન્ડિયામાં આપણા વ્યાખ્યાન હોલમાં એર કન્ડિશન નથી હોતા, મોટે ભાગે, કદાચ અપવાદ રૂપે હશે, નથી હોતા. તો એ વખતે ગુરુદેવોની પછેડી પસીનાથી આખી નીતરી ગઈ હોય અને સામે બેઠેલા શ્રોતાઓ પણ થોડી ઘણી અકળામણ અનુભવતા હોય, પણ મને નથી લાગતું કે એમાંથી ઉઠીને કોઈ ચાલ્યું જતું હોય. એ પ્રભાવ કોનો છે? ચિનવાણીનો છે, આપણા ધર્મગુરુઓનો છે, કે જે સ્વયં સહન કરે છે અને આપણને એ માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે. તો આવા ભૌતિક જગત નહીં, પણ આધ્યાત્મિક જગતમાં સમાધિનો માર્ગ પરમાત્મા બતાવે છે. 3 શબ્દો છે ને બેન, આદિ, વ્યાધિ ને ઉપાધિ. આદિ એટલે શું? માનસિક ચિંતા, માનસિક ચિંતા. અને વ્યાધિ એટલે શું? શારીરિક પીડા. અને તમારે લંડનમાં તો બધા એમ કે વ્યાધિ ન કરતા, તો ત્યાં વ્યાધિ એટલે ચિંતા એમ કહેવા માંગે છે. પણ સાહિત્યમાં આદિ એટલે માનસિક ચિંતા, વ્યાધિ એટલે શારીરિક પીડા, અને ઉપાધિ એટલે શું બેન? ઉપાધિ એટલે શું? જે કઈ છે અસ્તિત્વ જ નથી અને આપણે ઊભું કર્યું છે. સાચી વાત છે ને બેન? શરીરની પીડા હોઈ શકે, મનની પીડા હોઈ શકે, પણ ઉપાધિ વળી શું છે? ક્રિએટ કરે આપણું અજ્ઞાન. એ ત્રણેયમાંથી જ્ઞાનીનો માર્ગ આપણને મુક્તિ કરાવે છે. જુઓ, આમ જુઓ ને તો માનસિક પીડા એ મનુષ્યમાં ઘણી છે, પણ એના કરતા વધારે દેવલોકમાં છે. કેન યુ ઇમેજિન? દેવલોકમાં સ્વર્ગ સુખ જ હોય ને. તમે માનો છો? તમે હમણાં જો કોઈ થોડા વર્ષોમાં હિન્દી સિરિયલો ઘણી આવી છે, એમાં દેવી દેવતાઓની પણ બતાવે છે. તેમાં દેવી દેવતાઓને લડતા બતાવે છે કે નથી બતાવતા? વિચારજો. ત્યાં આદિ, વ્યાધિ, ઉપાધિમાં મુખ્યત્વે ત્યાં વ્યાધિ ન હોય. વ્યાધિ એટલે શરીરની પીડા ન હોય, કારણ કે એના વૈકરી શરીર છે. એટલે દેવલોકમાં વ્યાધિ નથી. અને તિર્યંચમાં મન નથી, એટલે એને માનસિક. એક ગાય બેઠી હોય ને બાજુમાં વાછરડું બેઠું હોય, ના જેને દૂધ ન પીધું હોય, તો એની ગાયને એ ચિંતા નથી હોતી કે આજ મારા બચ્ચાએ કેમ દૂધ નથી પીધું, કારણ કે એની પાસે શું નથી? આપણા જેવું મન નથી. અને બીજા તો અસંગની તો મન જ નથી. એટલે તિર્યંચોમાં આધિ ઓછી અને શારીરિક પીડા, વ્યાધિ હોય. દેવલોકમાં માત્ર ને માત્ર માનસિક છે, એટલે આધિ છે. પણ મનુષ્યમાં શું છે? આધિ, વ્યાધિ ને ઉપાધિ. બોલો, ઉપાધિ છે નહીં હો, પણ આપણે ઊભી કરી છે. તો જ્ઞાની તો આપણને આ ત્રણેયનો માર્ગ બતાવે છે. એ ત્રણેયમાંથી છૂટવાનો માર્ગ બતાવે છે. તો હવે આપણે પરમાત્માના માર્ગે ચાલીને થોડોક એના વિશે વિચાર કરી રહ્યા છીએ. તો આજનો આપણો વિષય છે સુખની ચૌભંગી. સુખી થવાની ચૌભંગી એટલે આપણે જૈનાગમમાં થાણાંગજી નામનું એક આગમ છે. થાણાંગજી, સ્ત્રી સ્થાનાંગ, સંસ્કૃતમાં સ્થાનાંગ કહેવાય અને પ્રાકૃતમાં થાણાંગજી કહેવાય. 4 સ્થાનો બતાવે છે એમાં. એટલે એકમાં એક શું આવે તો એગે આયા, આત્મા એક જ છે, આત્મદ્રવ્ય એક જ છે. 2માં શું આવે તો કે રાગ અને દ્વેષ. 3માં શું આવે તો કે આદિ, વ્યાધિ ને ઉપાધિ, મન, વચન ને કાયા, જ્ઞાન, દર્શન ને ચારિત્ર. એવી રીતે દાન, શીલ, તપ ને ભાવ એ 4માં આવે. એવી રીતે 5 અણુવ્રત, 5 પરમેષ્ઠી, એ બધું 5-5માં આવે. એવી જ રીતે 6, 7, 8, 9 ને 10 જેટલું આ લોકમાં જ્ઞાન છે ને એને આવી રીતે વિભાજિત કર્યું. એની અંદર એટલું સુંદર વર્ણન આપે, એક એક વસ્તુ શું છે, પછી એનું બધા આપણને વિશ્લેષણ કરી આપે. 2 શું છે, એમ 4 વસ્તુ આવે ને ત્યારે એને ચૌભંગી કહેવાય, ત્રિભંગી કહેવાય, પંચભંગી કહેવાય. તો એટલે આપણે અત્યારે થાણાંગ આગમ નથી લીધું, પણ એમાંથી સાર રૂપે 4 વસ્તુ આપણે લેવાની છે.
જીવનમાં અશાંતિ, જીવનની ઉપાધિ અને મનની આકુરતા વ્યાકુળતા આપણે જે અનુભવીએ છીએ ને એના કારણે કયું કર્મ બંધાય આપણું બેન? મન આકુળ વ્યાકુળ થાય, અંદરમાં આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન થાય, એના કારણે કયા કર્મો બંધાય છે? અશુભ કર્મો બંધાય છે. એટલું તો માનો છો ને? કોઈ પણ વસ્તુમાં જ્યારે આપણે પરિસ્થિતિમાં અકળામણ અનુભવીએ છીએ એ વખતે આપણું આર્ત ધ્યાન કહેવાય, બીજું કાંઈ નહીં. તમે આ બધા અનુભવ કરો. અચાનક લાઈટ, જેમ હમણાં વાત કરીએ, અચાનક લાઈટ જાય અને બધું બંધ થઈ જાય, એસી વગેરે બંધ થઈ જાય, પંખા બંધ થઈ જાય, એ વખતે આપણે શું કરીએ? અકળામણ અનુભવીએ કે ન અનુભવીએ? તે વખતે કયું ધ્યાન કહેવાય? આર્ત ધ્યાન કહેવાય. આર્ત ધ્યાન એટલે રોવું કકડવું માત્ર નથી, અણગમો, અકળામણ, આકુરતા ને વ્યાકુળતા. હવે એના પછી જ્યારે આપણે એ દૂર કરવાના પ્રયત્ન કરીએ, ઠંડકને લાવવાના પ્રયત્ન કરીએ અને ગરમીને દૂર કરવાના પ્રયત્ન કરીએ, ત્યારે એને રૌદ્ર ધ્યાન કહેવાય. કારણ કે એમાં એક્ટિવ થયા, ઓમાં ખાલી આકુરતા વ્યાકુરતા હતી. હવે એમાં આપણે કાં તો એનો પ્રતિકાર કર્યો એટલે સામનો કર્યો ને કાં આપણે એમાંથી છટકી ગયા, ભાગી ગયા, અહીંથી બહાર નીકળી ગયા, એનું નામ રૌદ્ર ધ્યાન કહેવાય. પણ જ્યારે ઉદયનો સ્વીકાર કરી લઈ એનું નામ ધર્મ ધ્યાન છે. શું છે? ધર્મ ધ્યાન એ કોઈ અઘરી વાત નથી, એ કોઈ બહુ જ મૂંઝવે એવી કે સમજાય નહીં એવી વાત નથી. ધર્મ ધ્યાન આપણને ક્યારેક સંતો પૂછે ને કે ધર્મ ધ્યાન કરો છો, તમને પૂછે ને સાધુ સાધુ જાવ તો શું જવાબ આપો? હા. તો કે શું શું કરો છો? તો તમે શું જવાબ આપો બેન? શું જવાબ આપો? સામાયિક પ્રતિક્રમણ, સેવા, પૂજા, આ બધું અમે કરીએ છીએ. તો ગુરુ પૂછે છે કે આ તો તમે ધર્મ પ્રવૃત્તિની વાત કરી. શું પૂછ્યું? મેં તમને પૂછ્યું કે ધર્મ ધ્યાન કરો છો ને તમે શેમાં જવાબ આપ્યો? પ્રવૃત્તિમાં જવાબ આપ્યો. પ્રવૃત્તિ અને ધ્યાન એ બે જોડાઈ જાય તો ઉત્તમ છે, પણ એક નથી. જુઓ, આપણે ઘણી વાર સ્વાધ્યાય કરતા હોય, બુક વાંચતા હોય, પણ ચિત્ત ક્યાં હોય? બીજે હોઈ શકે ને. પૂજા કરતા હોય, ગમે અનુષ્ઠાન કરતા હોય, તો આપણું એમાં ધ્યાન નથી. એટલે ધર્મ ધ્યાન શબ્દ એ બતાવે છે કે તમે જે વસ્તુની અંદર ઓતપ્રોત છો, ઇન્વોલ્વ છો, તમારું આખું ફિઝિકલ લેવલ ભલે ગમે ત્યાં હોય, ફિઝિકલ અસ્તિત્વ ગમે ત્યાં હોય, પણ માનસિક રીતે જેમાં જોડાયેલા છો એનું ધ્યાન આપણે ધ્યાન કહેવાય. તો એ આપણે ધર્મના ધ્યાનમાં હોઈએ તો આપણા ધર્મ એટલે આત્માનો ધર્મ, એ સિવાયના જેટલા ભાવો છે ને એનાથી છૂટા થઈ જવાય. હવે સંસારમાં મને ને તમને જોડી રાખનારું જે તત્વ છે ને એ આપણી અંદરમાં વ્યવહાર જગતમાં આપણે પેલા તો આકુળ વ્યાકુળ છીએ. શું છે? સૌથી આકુળ વ્યાકુળ છીએ. એ બધામાંથી બચવા માટે જ્ઞાની આપણને આપણી બધી આપણે આજકાલ શું છે બેન, જ્યારે હું તમને ધર્મ ધ્યાન, આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન સમજાવું ને તો બધા હવે એમ કહે છે કે આ બધું તત્વની ચર્ચા છે. અમને આપણે તો પ્રેક્ટિકલ લેવલે જોઈએ છીએ, બધાને જોઈએ છીએ ને ભાઈ. તો હવે આપણે થોડીક પ્રેક્ટિકલ લેવલે વાત કરીએ. તો એના માટે જ્ઞાની કહે છે કે આપણે જીવનમાં જો ધર્મ ધ્યાનમાં ટકવું હોય, ધર્મ ધ્યાનમાં જોડાવવું હોય અને ધર્મ ધ્યાનમય આપણો ભાવ રાખવો હોય તો 4 વસ્તુ અપનાવી લેજો. પહેલું છે સબ્ર કરો. સબ્ર કરો એટલે સબૂરી, ધીરજ ને ભાઈ. આજકાલ જીવનમાં શું નથી રહ્યું બેન? સબ્ર નથી બેન. અને બીજું જ્ઞાની કે છે કદ્ર કરો, કદર કરો. અને ત્રીજું કે છે બરદાસ્ત કરો એટલે સહન કરો. અને ચોથું છે નજર અંદાજ કરો. નજર અંદાજ એટલે શું? ઇગ્નોર કરો. હવે જો આ 4 વસ્તુ કરી શકીએ જીવનમાં તો આપણા જીવનમાં શાંતિ આવે કે ના આવે ભાઈ? તો એના વિશે જ્ઞાની આપણને કહે છે કે આ ધર્મની ચૌભંગી છે, ઓલી શાસ્ત્રની છે, પણ આ તો વ્યવહારની ચૌભંગી છે. આ વ્યવહારની ચૌભંગીમાં ચાલો હવે આપણે એનો વિચાર કરીએ. તો એનું પહેલું સોપાન આપણે શું કીધું? સબ્ર કરો. તો જીવનમાં સબ્ર કેવી રીતે કરશું? ધીરજ રાખવાની. બરાબર, ધીરજ, સબૂરી. આપણે કહીએ સબ્ર, આ ઉર્દુ શબ્દ છે, હિન્દીમાં વપરાય છે, પણ ગુજરાતીમાં એનો અર્થ થાય છે ધીરજ રાખો. સબ્ર કરો એટલે ધીરજ રાખો.
તો સામાન્ય રીતે આપણે સ્કૂલમાં જતા ને બેન, તો ત્યારે એમ કે હેસ્ટ મેક્સ પાકું, આપણે હેસ્ટ મેક્સ વેસ્ટ, બરાબર ને? હવે આજે આપણે હેસ્ટ કરીએ છીએ કે નહીં? રઘવાટ, ઉતાવળિયાપણું, એન્ઝાયટી, આજે આખા જગતનું સૌથી પહેલું કઈ લક્ષણ હોય ને તો એ છે કે બધામાંથી શું ખૂટી ગઈ છે બેન? ધીરજ ખૂટી ગઈ છે. હવે એમાં પછી ધર્મ ધ્યાનમાં જવાની તો વાત દૂર રહી, આપણે સ્થિર ભાવમાં પણ નથી રહી શકતા. તો વિચાર કરો કે સ્કૂલમાં આપણે આ સાંભળ્યું હતું, વડીલોએ કહેતા કે ધીરજના ફળ આખું, આપણે બધું ગોખી લીધું, સાંભળી લીધું છે કે ધીરજના ફળ મીઠા. પણ અત્યારે આપણે જો આપણને બધાને ખબર છે કે આપણે અહીંયા 8 વાગે પહોંચવું હતું, પણ ઘણાને તો 7:30 સુધી છે ને પતાવટ જ ન થઈ હોય, અને પછી જે રઘવાટમાં નીકળે ને તો એકવાર તો કે ભાઈ આજે ચરણો ને સામાયિકના ઉપકરણો જ ઘરે રહી ગયા, બીજું બધું આવી ગયું. કહેવાની વાત એ છે કે વર્તમાન કાળ એ રઘવાયાપણાનો, ઉતાવળિયા અને અકળામણમાં અનુભવતા એને જ્ઞાનીએ લેસ્યા પ્રમાણે, જે અશુભ લેસ્યા છે કૃષ્ણ, નીલ અને કાપોત, આ 3 કેવી છે? અશુભ લેસ્યા છે. તેમાં કૃષ્ણ લેસ્યા એટલે મહાક્રોધ, આક્રોશ, એકદમ ગુસ્સો અને મારું કે મરું એવું જનુ. એ આપણા જીવનમાં જલ્દી નહીં આવે કદાચ, પણ એના પછીની જે નીલ લેસ્યા છે એની અંદરમાં ઉતાવળિયાપણું, રઘવાટ, એ બધું નીલ અને કાપોત લેસ્યાના લક્ષણ છે. અને જ્ઞાની કહે છે આ લક્ષણમાં જો આયુષ્યનો બંધ પડે ને તો સ્થાવર અને તિર્યંચ ગતિ બંધાય છે. કારણ કે ઉતાવળમાં વિવેક ભાન ગુમાવાઈ જાય. જ્યારે ઉતાવળમાં હોય ને એટલે આપણને વિવેક નથી રહેતો. તો આપણે જીવનની અંદર આપણે હવે સમજવું છે કે વ્યવહારિક જીવનમાં આપણે શું કરીએ છીએ. તો કે વર્તમાન જીવનની અકળામણ ને ભાગમ ભાગ જોઈએ ત્યારે વિચાર આવે કે વર્તમાન પેઢીને શું થઈ ગયું છે. આવો વિચાર આવે કે ના હોય ભાઈ? આપણા બાપ દાદાનું જીવન, આપણું જીવન ને હવે પછીની આપણી પેઢીનું જીવન, એની વચ્ચે તફાવત હોય તો શું છે બેન? ધીરજનો અભાવ. વડીલો એ સવારથી સાંજ સુધીમાં તમારી જેટલું જ ઘરનું કામ કરતા, બધું કરી લેતા કે ન કરી લેતા, પણ એન્ઝાયટી ન થતી. અત્યારે અચાનક 4 મહેમાન આવી ગયા તો શું થઈ જાય બેન? રઘવાયા થઈ જાય ને. આનું નામ ઉતાવળિયાપણું. ને પછી જે રઘવાટમાં જે કરીએ ને એમાં વડીલો કહેતા કે એમાં ભલીવાર ન હોય. આપણા વડીલોની ભાષા છે ને બેન, તમે બધા સાંભળીશ, તમારા છોકરાઓને તો આ શબ્દ સાંભળવા નહીં મળે. પણ હવે આપણે અધીરતા, આકુરતા, વ્યાકુરતા અને હળબળી, એમાં આપણે શું ગુમાવ્યું છે એનો વિચાર કરજો બેન. આપણે રઘવાટમાં હોઈએ, ઉતાવળમાં હોઈએ, એ વખતે વચ્ચે આપણને કોઈ બોલાવે ને તો પણ આપણો જવાબ કેવો થઈ જાય? કાંઈ વાત નહીં છે. તમે શાંતિમાં હો ને જો એને બોલાવ્યા હોત તો તમે બહુ પ્રેમથી બોલ્યા હોત. ત્યારે અમારા ગુરુદેવ એમ કહેતા કે અત્યારના લોકોના જીવન પાકેલા ગુમડા જેવા છે. ગુમડું પાકી ગયું એને કોક આંગળી અડાડી દે તો એમ આપણું મન એટલું બધું અકળાયેલું છે. તો એને દૂર કરવા માટે નાની મને તમને કહે છે કે સવારે ઉઠી આંખ ચોળતા ચોળતા બેચેન બનીને દૈનિક કાર્યો કરે એટલે સતત ઘડિયાળ જોયા કરવી પડે. શું કરવું પડે બેન? આજે તમારી હજી તમારા પછીની વાત કરું તો બાળકોને સવારે ઉઠાડીને સ્કૂલે મોકલતા ઘણી વખત માતાને નાકે દમ આવી જાય છે. કારણ કે બધાના જીવનમાં રઘવાટ છે, એક વ્યવસ્થા કે સ્થિરતા નથી, આયોજન નથી, પ્લાનિંગ ઓછું છે, એના કારણે આવું થાય છે. તો હવે અત્યારની જનરેશન આખી હાથમાં કોફીનો કે ચાનો મગ લઈને ગાડીમાં બેસે છે. વિચાર કરો, કાં તો ઉભા હાથમાં 2 ટુકડા લઈ અને એવું કરીને ભાગે છે. હવે આ આપણું રઘવાયાપણું છે કે નહીં ભાઈ? હવે એમાં એન્ઝાયટી અને ઉશ્કેરાટને કારણે પછી બધાના સંબંધો વચ્ચે પણ તણાવ આવી જાય છે. એ હું આવીને કહે તો મને તો ખબર નહોતી, આજથી 32 વર્ષ પહેલા આવી ત્યારે મેં તો 7:30 પોણા 8 વાગ્યામાં કોઈને ફોન કર્યો, કંઈક વાત કામ કરવાનું હતું. તો હું જેને ઘરે હતી મને, અરે બેન અત્યારમાં આજે વર્કિંગ ડે છે, અત્યારમાં કોઈને ફોન ન કરાય. આવું છે કે નહીં બેન? સવારના પોરમાં કોઈને ફોન કરાય બેઠા તો શું વાંધો હવે કે અમે ઉપાડીએ નહીં, અમે ઉપાડીએ મોડું થઈ જાય.
તો મને એમ થયું ઠીક ચાલો રાત્રે કરીશ. તો મેં તો પછી સ્વાધ્યાયમાંથી આવીને ઘરે પહોંચી 9:30 વાગે રિંગ વગાડી. ઓલી મારા હાથમાં ફોન લઈ લીધો કે વર્કિંગ ડે છે, 9:30 વાગે કોઈને ફોન ન કરે. મેં કીધું ભાઈ આવું તો ઇન્ડિયામાં સાંભળ્યું નહોતું એટલે ભૂલ થઈ ગઈ. ટૂંકામાં જવાબદારી છે, આપણે ઘણું બધું વર્કિંગ લોડ પર છે, પણ એનું જો પ્લાનિંગ કરવામાં આવે, રઘવાટ ઓછો કરવામાં આવે, અને જો આપણે પ્રોગ્રામિંગ એટલે શું? પ્રોગ્રામ એટલે શું? આપણે બધા આપણને કોઈ ફંક્શનને ગોઠવવું કે કોઈ આપણે અહીંયા જ્યારે કંઈ તહેવાર આવે કે ઉત્સવ આવે ત્યારે કરીએ એને પ્રોગ્રામ કહેવાય એવું નથી. પ્રોગ્રામ એટલે કાર્યક્રમ, ને કાર્યક્રમ એટલે શું? કાર્યનો ક્રમ, પ્રાયોરિટી. કયું કામ પહેલું છે, કયું કામ બીજું છે. જો આપણા જેટલા દુનિયાના સફળ માણસો છે ને એનું પ્રોગ્રામિંગ બેસ્ટ હતું. આજે જો પ્રોગ્રામિંગ ન હોય ને તો સાંજ સુધીમાં 8 કામ કરવાના હોય તો એમાંથી 3 રહી જાય ને 5 માંડ પહોંચીને કર્યા હોય. જરૂરી રહી જાય ને ઘણી વાર બિનજરૂરી થઈ જાય. એટલે વર્તમાન કાળને ગુરુ ભગવંતો અને ભગવાનનો સંદેશ છે કે જો કર્મ ઓછા બાંધવા હોય, અકળામણ એટલે આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાનમાં સરી ન જવું હોય તો શું કરો? સબ્ર કરો, થોડી ધીરજપૂર્વક પરિસ્થિતિની ગોઠવણ કરો, એનો કાર્યક્રમ કરો. એટલે જ્યારે ધીરજ ખૂટવા માંડે એટલે ધૈર્ય ખૂટવા માંડે એટલે મન પણ શું થઈ જાય? એકદમ અકળાઈ જાય. અને એના કારણે જે કામ કરવાનું હોય ને એની પ્રાયોરિટી પણ ઘણીવાર મેઇન કામ રહી જાય ને બીજા કામ થઈ જાય. તો શાંતિથી વિચારો તો આપણા વડીલોમાં જે સ્થિરતા હતી ને શાંતિ હતી, જો આ ધર્મ રિલેટેડ જ છે કે સામાયિક કરવા બેસો અને મેઇન કામ રહી ગયા હોય, જરૂરી કામ રહી ગયા હોય, અને સામાયિકની મારા જેવાએ આવીને તમને પચખાણ કરાવી દીધા હોય કે રોજની એક સામાયિક કરવી. હવે દિવસ આખો નીકળી ગયો, પછી સાંજે જ્યારે મોડી રાતે સામાયિક લઈને બેસો ત્યારે કેવી સામાયિક થાય? ઝોલા આવી શકે અથવા તો આપણને સ્ટ્રેસ આવે છે. પણ એ ન કરવા માટે આપણે આપણા વડીલોને યાદ કરો. એ લોકોના જીવનમાં આપણે 1 કે 2 સંતાનના માતા પિતા હશો તમે, કદાચ વધુમાં વધુ 3 હશે. આપણે કેટલા ભાઈ બહેનો હતા? 5-6 હતા ને. તમે વિચારો, આપણે કલ્પના કરો 5-6 દીકરીઓ ઘણી વાર હોય, આટલા લાંબા લાંબા ચોટલા હોય, અને સન્ડે માં બધાને માથે નવડાવતા. પાછી રસોઈ તો કરતી, આખા ઘરને જમાડતી, અને બપોર થાય ત્યાં માથામાંથી પાથીએ તેલ છીંકતી. આ બધું કેટલી શાંતિથી કરતી હતી. એના જીવનને એક માનસિક એવી વ્યવસ્થા હતી કે જેમાં અશાંતિ નહોતી, એન્ઝાયટી નહોતી. એ ઘણું શીખવાનું છે કે આપણા વર્તમાન કાળમાં જે એન્ઝાયટી થાય છે ને ભાઈ, એનું કારણ એક જ છે કે આપણી પાસે પ્રોગ્રામિંગ નથી. આમ પ્લાનિંગ તમે કરો છો પણ એની વ્યવસ્થા આખી જુદી છે કે ટાઈમ શું છે ને ટાઈમ શું નથી, એનો વિવેક નથી. અને પેલા સ્ટીમર હતી બેન, વહાણો હતા, અને આપણે વાણિયા કેમ કહેવાના ખબર તમને? આપણી જાત વાણિયા નથી, આપણે જાત તો વૈશ્ય હતા, એટલે એને વૈશ્ય શબ્દ હતો. આપણે એનું ગુજરાતીમાં વાણિયા કર્યું છે. પણ એ વખતે વહાણ લઈને એ લોકો મુસાફરી કરવા અને વ્યાપાર કરવા નીકળતા. તમે ધન્ના શેઠની વાત સાંભળો કે જે આપણે શ્રીપાળ મૈણા, એ બધાની વાત સાંભળો છો. તે સાર્થ વાહન ને વાહણિયા, એ વાહન લઈને નીકળતા બધા શ્રેષ્ઠીઓ. અહીંનો માલ ભરી અને માત્ર પોતાની પાસે ખૂબ ધન હોય એટલે પોતે પોતાનો માલ તો લે, પણ તો પણ વાહણો મોટા હોય, એની અંદર ઘણી બધી જગા હોય, તો ગામના નાના વેપારીઓને બધાને આમંત્રણ આપે. બોલો, મારું વાહણ તો જવાનું જ છે, તમારી પાસે થોડો થોડો માલ છે તો તમે તમારે મારી સાથે આવી શકો છો. અને એની બધી જ જવાબદારી એ શેઠ લેતા. જો તમે આગમ વાંચો, શાસ્ત્રની કથા વાંચો ને તો તમને ખબર પડે. એની બધી ખાવા પીવાની, એને પેલા ચાંચિયાઓ કહેતા, ખબર છે, લૂંટી લેતા, એ બધાની રક્ષા કરવાની અને પોતાનો માલ વેચવાની છૂટ. અને શેઠનો તો મોટો કાફલો હોય, એ મોટો માલ લઈને આવ્યો હોય, મૂલ્યવાન. આ લોકોના નાના નાના માલ હોય, તે બધાનું વાણમાં આયોજન કરી દેતા. અને એ વખતે વાહણો જ હતા એટલે આપણે વહાણિયા કહેવાના. શું? જે વહાણ લઈને
વ્યાપાર કરવા ફરતા એ બધા વાણિયા કહેવાતા. એનું અપભ્રંશ થતા આપણે વાણિયા થઈ ગયા. બાકી આપણે બધા પણ ભારતમાં રજપૂતમાંથી માઇગ્રેટ થઈને આવ્યા છે. ઓસવાલ કહેવાય છે ને, એ ઓસિયાજીથી આવ્યા હતા. શ્રીમાલ કહેવાય એ શ્રીમાલથી આવ્યા હતા. જ્યારે ખૂબ મોટા દુકાળો પડ્યા એ વખતે બધા માઇગ્રેટ થયા અને આવીને એને ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં બધે ધરતી હરિયાળી હતી, નદી નાળા બધું હતું, એટલે ત્યાં સ્થિર થયા. તો જેણે રાજાનો કોઠાર સંભાળ્યો એ કોઠારી કહેવાય. જેણે અનાજ કરિયાણાની દુકાન નાખી એ મોદીને ગાંધી કહેવાના. દફતર સંભાળ્યું એ દફતરી કહેવાયા. આ આપણી ઓળખ હતી, અટક નહોતી. પણ ધીમે ધીમે આ બધું સેટ થઈ ગયું. પણ કહેવાની વાત એ છે કે પહેલા વાણમાં જતા. હવે વાણ એ જમાનો એનાથી આગળનો. પણ પછી પણ જ્યારે પહેલા બધા આફ્રિકા ગયા છે ને, તમારે બધા ક્યાં હતા બેન? કોઈ તાન્ઝાનિયા ને કોઈ યુગાન્ડા ને કોઈ ક્યાં ને, એ બધા ભારતથી ગયેલા. એ ભારતથી જાય અને એક સ્ટીમર કે વાહન ત્યાં પહોંચે ને તો 2-2.5 મહિના થઈ જતા કે નથી જતા. એ વખતે કોઈનો દીકરો, કોઈનો પતિ, કોઈનો ભાઈ એ જતા, તેને ત્યાં પહોંચે ત્યાં સુધીમાં સમાચાર ક્યારે આવતા? ત્યારે કાર હતા ભાઈ, ફોન હતા, કાંઈ નહોતું. ત્યાં સુધી એ વડીલો પોતાના દીકરાને મોકલે તો રોજ કકડાટ કરતા હશે, રોજ ચિંતા કરતા હશે. શું કરતા હતા ભાઈ? શું કરતા હતા? એનો વિશ્વાસ ક્યાં હતો? પુણ્યમાં, પરમાત્માની કૃપામાં. અને મેં કોઈનું બગાડ્યું નથી એટલે ભગવાન મારું બગાડશે નહીં જોયું. આ બધાને કારણે એ લોકો શાંતિથી રહેતા હતા. કદાચ મહિને ત્યાંથી પહોંચ્યા પછી પણ સંદેશો ક્યારે આવે એ પહોંચ્યા ત્યાં સુધી તો ખબર ન પડે કે પહોંચી ગયું છે કે નહીં. કારણ કે દરિયો હતો, તોફાન આવે, પવન બદલાઈ જાય, તો એ બધી પાછા સમાચાર કેવી રીતે આવે? ત્યારે તાર હતા? તાર તો કેટલા વખત પછી આવ્યા ભાઈ. એ વખતે માત્ર કોઈ વહાણ પાછું ફરે ત્યારે પાછું વહાણ આવે ને, એ વખતે એમાં બીજા પેસેન્જર આવે જે પાછા ભારત આવવાની. એને બધા લોકો અહીંથી પોસ્ટકાર્ડ, ઇન્ડિયન લેટર, કવર વગેરે અહીંથી લઈ જાય સાથે. એ લખીને પેલા ભાઈને આપે, પ્રવાસીને આપે કે તમે જરા બંદરે ઉતરો ને ત્યારે આ ટપાલમાં નાખી દે. એ જે બંદર ઉપર ઉતરે ત્યાંની પોસ્ટ ઓફિસમાં ટપાલ પડે અને એ ફરતી ફરતી આપણા ગામ સુધી આવે ને આપણા હાથ સુધી આવે તો કેટલા દિવસ. પણ તમે યાદ કરો એ આપણા વડીલો, એની ધીરજ કેવી રીતે આવી, શેમાંથી આવી? અને આજે તમારો છોકરો કે તમે તમારા પરિવારના કોઈ પણ બહાર નીકળ્યા હોય તો ફોન ચાલુ હોય નહીં, ક્યાં પહોંચ્યા, ક્યાં પહોંચ્યા. આપણા વડીલો કે પત્તર ખાંડોમાં ને છોકરામાં ઘણી વાર ફોન બંધ કરી દે છો. વિચારો આને શું કહેવાય? એને આપણો ખરેખર આપણા પુણ્ય પાપનો વિશ્વાસ વયો ગયો છે, ધર્મનો વિશ્વાસ વયો ગયો છે કે જો કર્મમાં કંઈ માંડ્યું હશે, અશુભ કર્મનો ઉદય થવાનો હશે તો એને કોઈ બચાવી નહીં શકે. અને નાની તો આપણને ત્યાં સુધી કહે છે કે જ્યારે તમે ઘરની બહાર નીકળો ને ત્યારે પેલા રિવાજ હતો કે માતા પિતાના આશીર્વાદ લઈને નીકળો ને સાથે દરેક પોતાના ધર્મનો મંત્ર હોય એનું શરણો લઈને નીકળે. આજે તમે ઓફિસે જાઓ અને ઓફિસના કામથી તમને બહાર મોકલે અને રસ્તામાં ધારો કે કંઈ એક્સિડન્ટ થયો કે કંઈ નુકસાન થયું, શારીરિક, આર્થિક કે કાંઈ પણ, એની જવાબદારી કોણ નહીં આવે? ઓફિસના કામે ગયા હતા તેની જવાબદારી કંપની લે કે ન લે ભાઈ? લે છે ને. એક સામાન્ય કંપની પણ એના એમ્પ્લોયી કે જે એના આધારે છે એની જવાબદારી લે છે. તો આપણે પરમાત્માનું શરણ લઈને, માતા પિતાના આશીર્વાદ લઈને નીકળ્યા હોય તો આપણી જવાબદારી કોને આવી જાય? છે વિશ્વાસ? ઉર્જા લઈને નીકળો, ધર્મનું શરણું લઈને નીકળો. પરિવારમાં એક વ્યવસ્થા હતી કે ઘરના વડીલને પગે ને પછી જ ઘરની બહાર જવાતું. આજે ટાઈમ છે એવો કોઈને? સંસ્કાર છે આપણામાં એ આપણે બચાવી નથી શક્યા, આપણે આપણી જાતને જ નથી બચાવી શક્યા. હજી પણ ભાઈ મારવાડી પરિવારમાં ચાલુ છે, મેં જોયું છે અહીંયા જ. હમણાં હું વોશિંગ્ટનથી આવી, એમના માતા પિતા ઇન્ડિયાથી આવ્યા છે
અને બંને પુત્ર ને પુત્રવધુ ઓફિસે જવા નીકળે, પિતાના પગ છૂઈને બંને પગના અંગૂઠાને માથું હાથ અડાડીને આશીર્વાદ લઈને ઘરની બહાર નીકળે છે. આપણને બધાને એક ટેવ પાડવામાં આવતી કે ઘરની બહાર નીકળો એટલે ભગવાન બિરાજિત હોય ઘરમાં, ઘર દેરાસર હોય કે ફોટો હોય કે જે હોય, શું કરવાનું? ત્યારે આપણને શ્રદ્ધા નથી કે આપણે એના આશીર્વાદ લે એટલે એની ઉર્જા લીધી છે. શું લીધું છે? ઉર્જા લીધી છે. તો આજે ધર્મનો વિશ્વાસ રાખવો હોય તો આ પદ્ધતિઓ પણ સાથે સાથે સ્વીકારવી પડશે. તો મન શું થઈ જશે? સ્વસ્થ થઈ જશે. અને આપણે અત્યારે કોઈને ફોન કરો તમે અને ધારો કે એને ફોન ન ઉપાડ્યો તો તમારા મનમાં કેટલા વિકલ્પો આવવા માંડે? આને તો ટેવ જ છે એ કોઈથી કોઈના ફોન જ નથી ઉપાડતા, એને આમ છે ને તેમ છે ને. 3 સેકન્ડમાં તો તમે કેટલા મનમાં વિચારો કરી નાખ્યા. એનાથી નેગેટિવ વાઇબ્રેશન જતા હશે તે પોઝિટિવ જાય. અને એમાંય પાછા ફોનમાં ઓનલાઈન જોયા, ફોન કરો છો એ ઓનલાઈન છે, વોટ્સએપમાં દેખાય છે ને ભાઈ એ ઓનલાઈન છે, અને છતાંય ન ઉપાડે પછી મન ઉપર ધીરજ ખૂટી જાય કે ન ખૂટી જાય? પણ આપણું સાધન પણ કેવું છે કે પછી આપણે જોઈએ કારણ મેસેજ તો જોઈ લીધો છે, પછી આપણો ગુસ્સો વધવા માંડે કે મેસેજ જોઈ લીધો છે તો પણ મને જવાબ નથી આપતો. અર્જન્ટ લખ્યું હોય આપણે કે અર્જન્ટ છે, મને તાત્કાલિક ફોન કરજે. તો હવે તો અનસીન કરી નાખવાની સગવડ છે ને ભાઈ, માર્કિંગ કાઢી નખાય છે. તમે જોયો છે છતાં અનસીનમાં મૂકી દો તો એ કોઈ ખબર ન પડે કે તમે વાંચ્યો છે. પણ કહેવાની વાત એટલી જ છે કે આપણા જીવનમાં વ્યગ્રતા અને ચિંતા અને અધીરતા છે, એના કારણે આખો જીવનનો વ્યવહાર બદલાઈ ગયો છે. તો આપણે કહેવામાં આવ્યું કે સબ્ર કરો જીવનની અંદર, સદા ધીરજ રાખશું તો આપણા જીવનની શાંતિ પણ જળવાઈ રહેશે. એટલે જ્યારે એક પત્ર આવે પાછો ત્યારે વાંચવાનો આનંદ કેવો હોય બેન, વિચારજો. આજે તો હવે લખવાની તો વાત જ વહી ગઈ. પહેલા આપણા અક્ષર જોવાતા કે કોણ કેવા હેન્ડરાઇટિંગ કરે છે. હવે આજે હેન્ડરાઇટિંગની કોઈ વેલ્યુ જ નથી રહી. એટલે એમાં તમે કદાચ સાંભળ્યો છે બેન કે આપણા ગરીબ વણિક મોટો શેઠ હતો, પણ એને પોતાનું ભાન ડૂબી ગયું હતું, એના કારણે ખૂબ મોટા દેણામાં આવી ગયો હતો. આ 125 ટૂંક છે એની વાત છે. એને પત્ર લખ્યો હતો સૌજીભાઈ અને સોમચંદભાઈ, સૌજીભાઈનો સોમચંદભાઈ ઉપર પત્ર ગયો હતો, અને એ કાગળમાં એના થોડા 2-4 અક્ષર ભૂસાઈ ગયા હતા સાહેબ. તો એને કલ્પના કરી લીધી હતી કે આ એમના આંસુને કારણે ભૂસાયા છે, એવી જગ્યા ઉપર ટીપા પડ્યા છે. એટલું એ પત્રમાં વાંચી લીધું હતું એને, અને એને નક્કી કરી નાખ્યું હતું કે આ કોઈ ગરીબ નથી, કોઈ શેઠિયો જ છે, પણ એના જીવનમાં કંઈક આપત્તિ આવી લાગી છે, એટલે એને રોતા રોતા લખ્યું છે ઊંડી. અને ખરેખર એને ત્યારે એની ઊંડી આખી સ્વીકારી લીધી હતી. એટલે પત્ર લખવાની વાતના અનુસંધાન મેં આ કહું છું. પણ આપણા જીવનની અંદર આપણે આવા જ કોઈ જાતના ગેરસમજણોના કારણે એના પ્રત્યેની જે આપણી આખી દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ આપણે પછી એના ઉપર લેબલ લગાડી દઈ. એને ફોન કરશો તો કઈ અર્થ સરવાનો જ નથી, એ કોઈ દિવસ સીધો જવાબ આપવાનો નથી, આમ છે તેમ છે. આ કઈ કહેવાય? પોઝિટિવિટી કહેવાય કે નેગેટિવિટી કહેવાય? આપણા સ્વજનો જ છે, આપણા બધા પોતાના જ છે. અને હવે તો ધીમે ધીમે એવો સમય આવી ગયો છે ભાઈ કે આપણે છોકરાઓનો અવાજ સાંભળવા માટે તરસવું પડે. ટેક્સ્ટ કલ્ચર આવી ગયું ભાઈ. આઈ એમ ઇન મીટિંગ, આઈ વિલ કોલ યુ લેટર, મેસેજ સામે મેસેજ આવી જાય. એક બનાવ એવો બની ગયો તો ખરેખર ભાઈ કે ન્યૂ જર્સી કે ક્યાંકની વાત છે કે વડીલ એકલા રહેતા હતા, માતાજીનું મૃત્યુ થઈ ગયું હતું, છોકરાઓ બહાર જોબ બીજા ગામમાં કરતા હતા, અને અચાનક એમને વડીલને છાતીમાં દુખાવો ઉપડ્યો, એટલે એને તરત પહેલા પોતાના છોકરાને ફોન લગાવ્યો. સામે મેસેજ આવી ગયો કે આઈ એમ ઇન મીટિંગ. પછી એની દીકરીને ફોન લગાવ્યો, તેમાં આવી ગયો કે આઈ વિલ કોલ યુ લેટર. પછી વડીલે 911 ને ફોન લગાવ્યો. 911 આવ્યા, એમને હોસ્પિટલમાં દાખલ કર્યા, અને હાર્ટ એટેક હતો, એટલે એનું ઇમિડિયેટ ત્યાં ડેથ થઈ ગયું હતું. હવે એ સમાચાર એના છોકરાઓને કોણ આપે? તો કે હવે હોસ્પિટલ જે કઈ વ્યવસ્થા કરતી હશે એનો છેલ્લો મેસેજ જોઈને કે કંઈ પણ કરીને. જ્યારે છોકરાઓને ખબર પડી ત્યારે પિતાશ્રીનું
પરલોક ગમન થઈ ગયું. એટલે જીવનની અંદર પ્રાયોરિટી બદલાતી જાય છે. શું બદલાતી જાય છે? એટલે જ્ઞાની આપણને કહે છે કે આ જે ઉતાવળીયો સ્વભાવ છે, જેમાં તમે એમ કહેશો કે ભાઈ કંપનીનો બહુ બોજ લે, એનો ઓવરલોડ કામ કરવું પડે છે, આજે બધી વાત સાચી, નો ડાઉટ કે તમારી સાચી મૂંઝવણ પણ હોઈ શકે, પણ પ્રાયોરિટી હોઈ શકે કે ન હોઈ શકે. સમયને આપણે ગોઠવી નથી શકતા, એટલે આપણે હંમેશા ઉતાવળમાં અને અધીરતામાં રહીએ છીએ. એટલે એના કારણે સાયકોસોમેટિક રોગો એટલા વધતા જાય છે, પ્રેશર વધે છે, અકળામણ વધે છે. એના કારણે ધૈર્ય ખૂટતા આપણા બધા જ અંગો ઉપર, સૌથી વધારે બ્રેઇન અને હાર્ટને, ડોક્ટરને પૂછો ભાઈ એમાં તો અસર થાય કે ન થાય? તો સામાયિક 2 ઘડીની કરવા જેટલો ટાઈમ મળતો હોય તો બધું પાછું ઠેકાણે આવી શકે કે નહીં? એમાં તમે રિગેઇન કરી શકો છો. અંદરમાં સ્થિરતાપૂર્વક, શાંતિપૂર્વક, ધ્યાનમાં જો થોડોક સમય 2 ઘડી ગાળી શકો તો એ વાયગણા પણ વાચના, રૂચના, પર્યટના અને અનુપ્રેક્ષા એ બધું જ ધ્યાન છે. એવું નથી કે આંખ બંધ કરીને કાવસક કરી ગયા તો જ ધ્યાન કહેવાય. તો આવી રીતે અશુભ લેસ્યા માનસિકતામાં અશુભ ભાવ લાવી દે અને સંબંધોમાં મોટી તિરાડ પણ પડી જાય. ઘણી વખત કોમ્યુનિકેશન ગેપ થઈ જાય ને, એટલે એના માટે સંબંધોમાં તિરાડ પણ પડી જાય છે. અને જો એ વખતે આયુષ્યનો બંધ પડે, અતિ રઘવાટમાં, અતિ ઉતાવળમાં, બેચેનીમાં અને વ્યગ્રતામાં હોઈએ, અને જો આયુષ્યનો બંધ પડે તો આપણી બહિર્મુખતા કહેવાય. શું કહેવાય ભાઈ? બહિર્ભાવ. પોતાના શરીરમાં પણ, શરીર પરિવારને પરિગ્રહ, એમાં મન હોય તો પણ બહિર્ભાવ છે. તો આ તો કસાયમાં ચાલ્યા ગયા, વિભાવમાં ચાલ્યા ગયા. એટલે નાની મને ને તમને કહે છે કે જો બેનો સવારના પોરમાં બેસબરી કેવી છે કે તમારો કોઈનો વેડિંગ એનિવર્સરી હોય કે તમારો બર્થડે હોય, અને સવારના પોરમાં વહેલા ઉઠ્યા અને તમને બ્રેકફાસ્ટનું સાથે તમે શું પાર્સલ આપી દો ને, એ બધું અપાઈ ગયું ને હસબન્ડ ચાલતા થઈ ગયા અને તમને વિશ ન કરી, પછી શું હાલત થાય બેન મનની? શું કોમ્પ્લિમેન્ટ આપો બેન એને? મારી કાંઈ પડી નથી બોલો. આખી જિંદગીમાં કશું કર્યું જ નહીં હોય, ખાલી વિશ કરવાનું ભૂલી ગયા એટલે કશું જ કર્યું નથી. આ બધી આપણી જે વર્તમાન કાળની પદ્ધતિ છે ને બેન, એ આપણને પછી તો પાછા ઠેકાણે આવી જાઓ, પણ એક વખત, થોડોક વખત માટે જે વ્યગ્રતાને બેચેની થાય છે, એ બધી જ નેગેટિવિટી છે. એને કારણે સાયકોસોમેટિક ડિસીઝ છે ઊભા થવાના, ત્યારે આપણને ખબર નહીં પડે કે એનું રૂટ ક્યાં છે. હવે આપણે જીવનની અંદર કોઈ પણ પ્રકારે અકળામણ, અથડામણ અને મૂંઝવણ, આ 3માંથી બચવું હોય તો સબૂરી કરો. શું કરો? બેનિફિટ ઓફ ડાઉટ આપો. ઉતાવળે નિર્ણય ના આપો, ઉતાવળે અભિપ્રાય ન આપો. જીવનને એક વ્યવસ્થા આપો, એને એક કાર્યક્રમ આપો કે ન કરવાના કામો થઈ જાય ને કરવાના કામો રહી જાય, એવું ન થઈ જાય. એટલે નાની આપણને કહે છે કે કોઈને મ્યુટ કરી દેવાથી, કોઈને જીત, આપણે બીજાને મૂંગા કરી દઈ ગમે તેમ બોલીને કે કરીને, આપણો અભિપ્રાય એના માટે નેગેટિવ થઈ ગયો હોય તો એના કારણે કોઈ પણ પ્રકારનો સંગત, સ્નેહ ભાવ વધતો નથી, ઉલટા પૂર્વગ્રહો બંધાય છે, અકળામણ વધે છે, અને ફેમિલી લાઈફ પણ એની અંદરમાં ધીમે ધીમે કલુષિત થતી જાય છે. તો આપણા જીવનમાં ઓછામાં ઓછી વ્યાકુળતા આવે અને અકળામણ ન, એના માટે કર્મ ન બંધાઈ જાય તે તત્કાલ બુદ્ધિએ, એના માટે સૌથી પહેલું સબ્ર કરો. શું કરો? જીવનમાં એક સિદ્ધાંત લખી રાખો કે સેકન્ડ થોટ, જે વસ્તુ મારા મનમાં આવશે એને હું ફાઇનલ નહીં ગણું, એના માટે હું એક પળને માટે ધીરજ રાખીશ. એટલે વ્યવહાર પણ સુધરશે, શાંતિ પણ રહેશે અને કર્મ બંધન ઓછામાં ઓછું થશે. એટલે વ્યક્તિગત હોય, કુટુંબગત હોય કે આખા સમાજનું હોય કે આખી સંસ્થાનું હોય કે વ્યવસાય કે વેપારમાં કે ધંધામાં ક્યાંય પણ હોય, તો સંબંધના તિરાડના મોટે ભાગે સંબંધો બગડે છે ને, એમાં ઉતાવળિયાપણું ઘણીવાર કામ કરતું હોય છે. એટલે ધીરજ ધરવાથી જે ગેરસમજણો આવે છે એ ગેરસમજણ ઓછી થાય છે. નકારાત્મકતાને કારણે આજે બધા ટાપુ જેવા બની ગયા છે. ટાપુ છે ને એ જમીનથી જોડાયેલો જોઈએ,
પણ વચ્ચે કોણ હોય? સમુદ્ર. એટલે દરેક ટાપુ સેપરેટ થઈ ગયો છે બેન. આપણે કેટલા બધા ઉતાવળ કે ને કારણે આપણે એકબીજાથી ડિસ્ટન્સ ઉપર આવી જાય છે. આજે તો આમ તો જુઓ ને ભાઈ, તો બધા એમ કે સંબંધોમાં સફોકેશન થાય છે. બધા કે શું આપો અમને? બધાને થોડી દૂરી જોઈએ છે ને, સ્પેસ આપો. બોલો હવે શું કરવું ભાઈ? સમજણ કરતા શીખશો, ધીરજપૂર્વક વિચારશો તો સ્પેસ માંગવો નહીં પડે બેન. આયોજન જ એવું છે કે બધા અકળાઈ ગયા છે એકબીજાથી. તો આપણા જીવનમાં સબ્ર કરશો તો જ્ઞાની કહે છે તો સૌથી પહેલો લાભ મનની શાંતિ થશે. અકળામણ અને ગેરસમજણ કરી અને સામાયિક કરવા બેઠા ને તો એમાં પણ સ્થિરતા નહીં આવે. પૂજા કરવા જાશો તો એમાં પણ ચોંટશે નહીં મન. હજી 10 કામ બાકી રહી ગયા છે તો પછી પૂજા કરતા કરતા પણ મન ક્યાં ચાલ્યું જાય? કામમાં ચાલ્યું જાય છે. એટલે કોઈ પણ વસ્તુને સ્થિરતાપૂર્વક, શાંતિપૂર્વક અને સમાધિપૂર્વક જીવનનું કામ, વ્યવહારનું હોય કે ધર્મનું હોય, એ બધાની પહેલી શરત છે કે મન સ્વસ્થ અને એકાગ્ર કરવા માટે સબૂરી જોઈએ. સબ્ર કરો, ધીરજ ધરો, એટલે અકળામણ ઓછી થઈ જશે. અને બીજો શબ્દ આપણને આપે છે કદર કરો. કદર કરો, કદર કરો બેન. આજે કદરદાની બહુ ઓછી થતી જાય છે વ્યવહારમાં. આપણે થેન્ક્સ કરીએ છીએ. કદર કરવાનો આપણે કહીએ છીએ કે પેલા બધા આટલું બધું થેન્ક યુ ન કહેતા. અત્યારે તો ડગલે ને પગલે કાંઈ પણ થેન્ક્સ. પણ અહીંયાને પૂછો કે એમાં આપણી કદરદાની કેટલી છે બેન. થેન્ક્સ કરી કહી દેવાથી આપણે કદર કરી લીધી છે, એ તો એક આપણી જાણે કે વ્યવહારનો એક શબ્દ બની ગયો છે. એ સારી વાત છે, હું એનો ઇનકાર નથી કરતી. પણ જીવનમાં ક્યારેક આ કરવા જેવું છે તો પછી કોઈ યાદ કરાવે ત્યારે એને થેન્ક્સ તો કહી દીધું હતું. તરત મનમાં શું કે બેન કે ત્યારે એની મમ્મી કે બેટા ઓલાએ આપણું ઘણું કર્યું, ત્યારે તો મમ્મી મેં થેન્ક્સ કહી દીધું હતું. થેન્ક્સ કહી દીધું એટલે આપણે બધું ચૂકવી દીધું છે. વિચાર કરજો, થેન્ક્સ શબ્દ છે પણ એની પાછળ જે વિભાવના છે, આભારનો, આજે આભારનો ભાર ન લાગવો જોઈએ. શું ન લાગવો જોઈએ? આભારનો ભાર ન લાગવો જોઈએ. આભાર એ સ્વીકાર બનવું જોઈએ. એટલે ઉપકારનો અહેસાસ એ આપણા મનમાં સદા જળવાઈ રહેવો જોઈએ. એટલે રેસિપ્રોકેટ તો વ્યાખ્યા જ બદલાઈ ગઈ છે અત્યારે. રેસિપ્રોકેટ કરવાનું કે બેન, એને અર્થ શું કે આપણું કોઈ કર્યું હતું એટલે એને ઘરે ગિફ્ટ મોકલાવી દેવાની. સારી વાત છે, તમે સિમ્બોલિક રીતે કીધું, પણ એ ખરેખર કદરદાની નથી. પણ આપણે પેલાના જમાનામાં વડીલોએ કોઈનો ઉપકાર લીધો હોય ને તે શું કહેતા શશકાંતભાઈ? આપણા બાપુ જેમ એના પગ તો દૂધે ધોઈએ ને તો પણ એનો ઉપકાર ન વળે. આવું જો તમે કદાચ નાની જનરેશન નહીં સાંભળ્યું હોય, પણ તમે બધા તો સાંભળ્યું છે કે એના પગ દૂધે ધોઈએ તો પણ ઉપકાર ન વળે. ત્યારે આજે આપણે એમ માનીએ છીએ કે એક ગિફ્ટ મોકલાવી દીધી કે એક થેન્ક કહી દીધું એટલે હિસાબ પૂરો થઈ ગયો. કોઈ આપણને તકલીફમાં મદદ કરી ભાઈ, તમને એને 10-20 હજાર ડોલર કે રૂપિયા કે જે કોઈ આપ્યું, પાઉન્ડ કે જે આપ્યું એ આપ્યું, એટલે તમે એને ચૂકવી દીધા. એ તમે શું ચૂકવ્યું? પૈસા ચૂકવ્યા છે, પણ ઉપકાર નથી ચૂકવી શક્યા. પૈસા ને ઉપકાર જુદી વાત છે. એના મનમાં તમારા પ્રત્યે સદભાવ આવ્યો, તમને મદદ કરવાનો જે ભાવ જાગ્યો, એનો તમે ઋણ કેવી રીતે ચૂકવશો? એટલે ક્યારેય આપણે એમ માનીએ કે વસ્તુ આપી દેવાથી કે શબ્દ બોલી દેવાથી આપણે કદર કરી છે તે પૂરતું નથી. એને જે ભાવે, જે અંદરની લાગણીથી કે જે પોતાની ઉદારતાથી તમને મદદ કરી, એ ઉદારતા જ્યારે તમે કોઈ તરફ કરો ત્યારે આપણે એનું શું કર્યું કહેવાય? કદર કરી કહેવાય. બાકી તો વ્યવહાર કર્યો. એ વ્યવહાર કરવા જેટલું નાની વાત નથી. તો આપણને નાની કહે છે કે આજનો ઉકળતો જવાબ આવે કે જિંદગીભર શું ઉપકાર ગયા કરવો. બધા ઘણી વડીલો યાદ કરાવે ને તો શું કહે? કેટલીક વાર હવે એનો ઉપકાર માનશું. તો ઉપકાર તો એ હંમેશા માટે ક્યાં ચડી દેવાનો છે કે મારા ઉપર કોઈ, આજે તમે અહીંયા આવ્યા છો કે બધા આવીને કહે ને કે અમે આવ્યા, અમે અહીંયા સ્વબળે અમારો વન મેન શો, આખું એમ્પાયર અમે કર્યું છે. કર્યું છે વાત વ્યવહાર છે. નિશ્ચયમાં તમારા વડીલો કે તમારા મા બાપ જેણે તમને આશીર્વાદ દઈને મોકલ્યા હતા,
જેણે તમને ₹1.25 પેલા તમને પર્સ ભરાયું હશે કદાચ, હવેના જમાનામાં તો એવું નથી, પણ ત્યારે હાથમાં નાળિયેર અને સાથે ₹11 કે ₹21 કાપતા. એ ગુડલક હતું. શું હતું? કે મારું ભાગ્ય તમને આપું છું. તમારું ભાગ્યનું પુણ્ય ખૂટે ને ત્યારે તમને બીજાના ઉપકારનું પુણ્ય કામ લાગશે. એટલે કોઈ જે આપણને જે કંઈ આજે આપણે છીએ ને એમાં કોનો કોનો ફાળો છે એ આપણે ક્યારેય ભૂલવાનું નથી. એટલે જ્યારે આપણે એટલું જ માનશું ને કે બધું મારા મહેનતથી થયું છે, ત્યારે આપણામાં શું આવી જશે? અહમ જન્મી જશે. ત્યારે આપણા ભારતના વ્યવહારમાં તો ગમે ત્યારે પૂછે ને તેમ શું કે દેવગુરુ પસાય. શું કહે? દેવગુરુ પસાય. એટલે મારું કાંઈ નથી, મારા દેવ અને ગુરુ જેણે મને આ શાસન આપ્યું, જેણે મને આ ધર્મ આપ્યો, જેના કારણે મેં પુણ્ય કર્યું, જેના કારણે મારું પુણ્ય બચ્યું, એ બધામાં મને આ સંસ્કાર આપનારા મારા ઉપકારી વડીલો, મારા જેણે મારા ઉપર મસ્તક ઉપર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા, એવી કોઈ પણ વડીલ વ્યક્તિ, એ બધાનું આપણે શું કરવાનું છે? એહસાન માનવાનો છે, એની કદર કરવાની છે. તો આજે આજે વૃદ્ધાશ્રમ એ સમાજનું ગૌરવ છે કે શરમ છે ભાઈ? વૃદ્ધાશ્રમ શું છે બેન? શરમ છે. અને એમાં મોટે ભાગે જવાબદાર દીકરી નથી, બાપને નથી મોકલતી કોઈ દી. દીકરી ઈચ્છતી જ નથી કે એનો બાપ વૃદ્ધાશ્રમમાં જાય, પણ એ જ દીકરી બીજાની ધર્મ પત્ની બને, વહુ બને, ત્યારે એને કોઈને પણ વૃદ્ધાશ્રમમાં જવાનો વારો આવ્યો હોય ભાઈ, તો મોટે ભાગે બેન કોણ જવાબદાર છે? બેનો જવાબદાર છે ભાઈ? બેનો જવાબદાર છે. આજે તમને શ્રવણ જેવો દીકરો ગમે કે ના ગમે બેન? ગમે? બરાબર હૃદયને પૂછીને જવાબ આપજો. શ્રવણ જેવો દીકરો ગમે, બધી માને ગમે, પણ ધણી શ્રવણ થાય તો કેટલાને ગમે? ડબલ સ્ટાન્ડર્ડ થયા કે નથી ભાઈ? તો કે હવે ક્યાં સુધી માના છે પગ પકડીને બેઠા રહેશો? હવે કઈ નાનું બચ્ચું થોડું છે, હવે ખોળો છોડો એનો. નાની કે છે કદર કરો. આજે તમને સર્વસ્વ કોઈ આપી દેતું હોય તો કોણ છે? સાસુ પોતાનો દીકરો એનો સર્વસ્વ છે કે નહીં? એના મા બાપનું સંતાન એનું સર્વસ્વ છે કે નહીં? એને તમને આપી દીધું. હવે એ જ આપણને ખૂંચે, એ આપણને ભારે લાગે. તો સમાજ વ્યવસ્થા જે કથળી રહી છે એમાં આપણે તો જૈન કુળના કીડીઓની કરુણા કરવા વાળા, ને માણસની કરુણા જો નહીં કરીએ તો સમાજનું હાલત શું થશે? એટલે નાની કહે છે કે જેનું ઘોડિયું સચવાયું, મા બાપે સાચવ્યું ને, એનો ખાટલો આપણે બુઢાપણા ન સાચવી શકીએ તો આપણા કદર કેવી રીતે કરી કહેવાશે? જીવનમાં ખરેખર 5 સામાયિક ઓછી થાય તો ચાલશે, કદાચ 2 ઉપવાસ નહીં થાય તો ચાલશે, પણ જો કદરદાની ચૂક્યા તો પછી જ્ઞાની કે છે એના કારણે જે અશુભ કર્મના બંધ પડે છે એ અશુભ કર્મના બંધ ભોગવતા આ જેમ જેમ જમાનો આગળ વધશે ને એમ અશુભ કર્મોની વૃદ્ધિ થશે, આપણા પુણ્ય ઓછા થતા જાય છે, એ પુણ્ય દિવસે દિવસે વધારે ઘસારો પામતા જાય છે. એક વખત એક વૃદ્ધ આવ્યા હતા ભાઈ, મોબાઈલ ફોન લઈને, સાચી બનેલી વાત છે, અને ફોન વાળાની દુકાને આવ્યા. ઇન્ડિયામાં તો શું કઈ એને આવડે નહીં, તો ફોન વાળાની દુકાન છે કે ભાઈ જોઈ દે ને મારા ફોન બગડી ગયો છે. તો ઓલાને દાદા પ્રત્યે સહાનુભૂતિ હતી એટલે એને બરાબર ચેક કરીને કીધું, ના દાદા તમારો ફોન તો ચાલુ છે. તો કે તો પછી મારો ફોન એ કે આવતો કેમ નથી? કોણ કરે ફોન કે આવે? દાદા બિચારા એમ માનતા હતા કે મારો ફોન બગડે. જે તપાસવા વાળો પણ કે મારી આંખમાં આંસુ આવી ગયા, એ કે એના એક પણ દીકરો કે પોતરા કે પોતરી કે કોઈ, એટલે એલ્ડર શું ઈચ્છે કે ક્યારેક છોકરાઓ ફોન કરે. ઇનકમિંગ હતું ને આઉટગોઈંગ હતું, બે બરાબર હતું, પણ એને બિચારાને બાપાને ફોન કરવાની બહુ જરૂર નહોતી પડતી, પણ ઇનકમિંગની રાહ જોઈ કે મેં ફોન એટલે રાખ્યો કે કોઈક બી છોકરાઓનો અવાજ સાંભળો. આજે સમય એવો આવી ગયો છે, ટેક્સ્ટ કલ્ચર આવી ગયું છે, છોકરાઓને બોલવું નથી ગમતું, ટેક્સ્ટ આપીએ છે. ને મા બાપ શું જમતા હોય છે? એનો વોઇસ
એને બે મીઠા શબ્દ સાંભળવા છે. તો આપણા હજી આટલા સમયમાં આટલા હીન પુણ્ય છે, તો આવતો સમય આવું કરનારાઓનો પોતાનો પુણ્યનો સ્ટોક કેવી રીતે વધશે? એક નાની મને તમને કહે છે કે કદર કરવાની વાત છે, તો એની અંદરમાં આપણે વ્યવહારિક જીવનમાં અને આંતરિક જીવનમાં બેયમાં સમજવું પડશે. એટલે એવું પણ બન્યું છે ભાઈ કે સાંજના તમારે સમાજમાં ઘણીવાર સાંજે છોકરાઓ યંગ બોય પોતાના ડોગને એને લઈને શું કરવા નીકળે? રાઉન્ડ મરાવા. ઓફિસથી આવ્યા હોય, આ તમારે કેટલું કામ હતું ઓફિસમાં ભાઈ, અને ઘરમાં તમારે પેટ્સ હોય ધારો કે, તો તમને સાંજ પડે એટલે એ જરા અકળાવવા માંડે, એટલે તમે શું કરો? બહાર લઈ જાઓ. એને પૂછ્યું કે એકવાર કે ભાઈ તું આ તો આટલો બધો થાકેલો હતો, હમણાં તો કહેતો હતો કે તો માથું ફાટી જાય એટલું કામ હતું, તો અત્યારે બહાર તો કે ડોગને ઘરમાં એન્ઝાયટી થઈ જાય, આખો દી ઘરમાં રહી એટલે. તો ઘરમાં જે માં બેઠી છે એને લઈને કયો દીકરો કે દીકરી બહાર નીકળ્યા? સાંજ પડે કઈ જોજો કે મારે દેરાસર અત્યારે સ્વાધ્યાયમાં જવું છે. કદર છે? ક્યાં ચૂક્યો છે સમાજભાઈ? એટલે સમાજે જાગવાની જરૂર છે. પણ આ તો ધાર્મિક દ્રષ્ટિએ નહીં, સામાજિક દ્રષ્ટિએ પણ અનિવાર્ય આવશ્યકતા બની જશે. એટલે સ્કૂલની દોડધામ, ક્લાસીસ, એક્સ્ટ્રા એક્ટિવિટી, આ બધું જગતમાં સફળતા બનાવનાર જે વડીલો જેને આ બધું કરીને છોકરાઓને ભણાવી ગણાવીને ઉછેરીને મોટા કર્યા, એને માટે એમને જે સમય આપ્યો એ સમયનું વળતર એને બુઢાપામાં મળવું જોઈએ કે ના મળવું જોઈએ? તમે બધા છોકરા ઉછેર્યા છે, શું નથી કર્યું બેન? આજે સ્ટાન્ડર્ડ જ બદલાઈ ગયા આખા. એના કારણે સામાજિક જીવન અસ્તવ્યસ્ત થવા માંડ્યું છે. એટલે જો ઉપકારનો અહેસાસ હોય તો આ પરિસ્થિતિમાં પલટો આવી શકે, અને જો નહીં આવે તો પછી બંને પક્ષે નુકસાન છે. એને નુકસાન કર્મબંધનું આવશે, પણ વડીલોનો આર્ત ધ્યાન વધતો જશે, અને એના કારણે એના જવાબ મુંબઈમાં વચ્ચે હમણાં એવું બન્યું હતું ભાઈ કે ધનાઢ્ય વિસ્તારમાં એટલે વાલકેશ્વર કે પેડર રોડ કે બાજુ એક માતાનો મૃતદેહ ઘરમાં હાડપિંજર બની ગયું, 1 વર્ષ પડ્યો, અને 1 વર્ષ પછી વિદેશથી આવેલા પુત્રએ ઘર ખોલ્યું ત્યારે ખબર પડી કે એની માં 1 વર્ષ પહેલા મરી ગઈ છે. ને મોટું ઘર હતું એટલે કોઈને બહુ બહાર દુર્ગંધ પણ આવી નહીં તો નેબરને પણ ખબર પડે. આજે કેટલી હદ સુધી બેકાળજી, એટલે એનો અર્થ એ છે કે 1 વર્ષ સુધી કોમ્યુનિકેશન જ નહીં થયું, તો કદરદાની ચાલી જાય છે. તો અધુવે અસાસયમી સંસારની દુઃખ પૌરાવો કિમ નામ હુજ કમણમ તેણાહમ દુગઈમ ન ગચ્છે જા. ભગવાન ગૌતમ સ્વામી પૂછે છે, ભગવાન અધ્રુવ અશાશ્વત એવો આ સંસાર પાપથી ભરેલો છે, દુઃખથી ભરેલો છે, તો એવું કયું કર્મ છે કે હું કરું તો મારે દુર્ગતિમાં ન જવું પડે? તો ભગવાન મહાવીરે માર્ગ બતાવ્યો હતો. એ માર્ગ હતો હંમેશા ઋણનો સ્વીકાર. શું? ઋણનો સ્વીકાર. આજે કર્તવ્ય, સત્કર્તવ્ય, સારા કર્મ કોને કહેવાય? કે બીજાનું કરો તો એ તો ઉપકાર છે, પણ ઉપકારીનો ઉપકાર ન ચૂકવો તો શું કહેવાય? કૃતજ્ઞતા છે. એટલે આપણે વ્યવહારમાં ઉપકાર કરતા દેખાય ને, બહાર સેવા કરતા હોય એવું લાગે કે કેવા સેવક છે, પણ અંદરનું જીવન એ જો ખરેખર કૃતજ્ઞતા ન હોય તો એનાથી જીવનની અંદર ઓલાનું શુભ કર્મ જે બંધાય ને સેવા બહારની કરો એમાં, એ શુભ કર્મ તો બહુ નાનું છે, પણ જે તમારા ઉપકારી છે એનો ઉપકારનું જો ઋણ ના ચૂકવ્યું તો એનું પાપ બહુ મોટું છે. એ બે બેલેન્સ નહીં થઈ શકે. એટલે જીવનમાં ફરીથી એકવાર વિચાર કરવાનો સમય બાકી ગયો છે, અને આપણા બાળકોને આપણે કરીને દેખાડ્યું હોવા છતાંય શું કમી રહી ગઈ કે આજે એના પડઘા આપણને સાંભળવા મળતા નહોતા. અને જ્યારે છોકરો ઘરે આવે અને કદાચ તમે મા બાપને એમ કહીએ પણ ખરો ને કે ચાલો હું તમને ક્યાંય જવું એટલે લઈ જાઉં, તો મા કે બાપ શું કહેશે ખબર છે? બેટા થાકો પાતો આવ્યો છે, તું તારે આરામ કર. આપણે તો બીજી વાર થશે એ અપેક્ષા નથી કરતા, પણ એક વાર પૂછો તો એના ચહેરા ઉપર જે ખુશી આવશે, એના ઉપર જે હળવાશ આવશે, અને એ શું જગાય કે અરે મારો દીકરો બિચારો થાયકો પાયકો આવ્યો હતો, એ મારી વહુ બિચારી કેટલું કામ કરીને આવી તોય મને લઈને દેરાસર લઈ ગઈ.
આવું કહેશે કે નહીં કહેવે? ને છોકરાઓને તમે જેટલું બકાવ્યું છે એ નાના હશે ને ત્યારે હજી યાદ રહેશે, પણ સમય જતાની સાથે શું થાય છે એ વાત વિસારે પડવા માંડી છે. તો હવે બીજી દ્રષ્ટિએ વિચારીએ બેન, કે જે મા બાપે આપણને નવકાર મંત્ર કાનમાં સંભળાવ્યો છે, એ નવકાર મંત્રનું જ્યારે આપણે ઉચ્ચારણ કરીએ ત્યારે આપણે યાદ રાખવાનો છે કે આ નવકાર મંત્ર મને કોણે આપ્યો. પછી તરત જ યાદ આવશે કે મારા ગુરુએ પણ આમાં સદા યોગદાન આપ્યું, અને એનાથી વધારે કોણે? જીન શાસને, તીર્થંકર ભગવંતોએ, અને વાયા વાયા ગુરુ અને માતા પિતાએ. તો આપણા ઉપર પરિણામે કેટલાનું ઋણ આવી ગયું? મા બાપનું, ગુરુનું અને શાસન એટલે તીર્થંકરનું. એ કદરદાની કરવાથી ત્રણેયનું ઋણ, એને ઋણ મુક્તિ થઈ શકે અને ઋણનો સ્વીકાર થઈ જશે. હવે બીજી બાજુ વિચારો તો આપણા ઉપર કોના ઉપર? પહેલી ઉપકાર વાત કરી કે આપણા પૂર્વજોનો, આપણા સમાજનો, આપણા મા બાપનો, આપણા પરિવારનો, એ બધું. અને બીજી બાજુ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ ને વનસ્પતિ. જગતના તમામ ધર્મોમાં મનુષ્યની સેવા, કદાચ એનિમલની સેવા, ત્યાં સુધીનો કોન્સેપ્ટ છે, પણ 14 રાજલોકના તમામ જીવાયોનીના જીવની સેવા અને રક્ષા, એની જવાબદારી માત્ર કોઈ જાણતું હોય તો કોણ જાણતું હતું? ભગવાન મહાવીર સ્વામી. એમાં પણ હજી બીજા હિન્દુ ધર્મમાં એમાં છે ને, કીડિયારું પૂરવું, ગાયને ઘાસ ખવડાવવું, કૂતરાને રોટલા ખવડાવવા વગેરે વગેરે આપણી સનાતન ધર્મની સંસ્કૃતિ છે. પણ નજરે ન દેખાતા એવા 5 સ્થાવરના જીવો, એની વાત કોણે કરી છે? માત્ર ને માત્ર તીર્થંકરે કરી છે, કેવડીએ કરી છે. તો આપણું ઋણ કોના તરફ છે? એ 5 સ્થાવરના જીવો પ્રત્યે પણ આપણું ઋણ છે. પરસ્પરો ગ્રહો જીવાનામ, એ આપણો મોનોગ્રામ છે કે નહીં ભાઈ? જૈન શાસનનો મોનોગ્રામ છે કે પરસ્પરો ગ્રહો જીવાનામ. એક જીવ બીજાના અનુગ્રહથી, ઉપગ્રહથી જીવે છે. કોઈ પણ પરસ્પર, આખી સાયન્સ એમ કે છે ઇકોલોજી, બરાબર ને ભાઈ? એમાંથી આખી સાયકલ, જેટલા પણ જીવ છે 84 લાખ, એમાંની વચ્ચેની એક કડી તૂટી જાય ને, એટલે જે જીવ બીજાને ખાય છે એની વચ્ચેની એક કડી તૂટી જાય તો આખી ઇકોલોજી શું થઈ જાય? ખતમ થઈ જાય. એટલે સાયન્સ જે પર્યાવરણની રક્ષા કરે છે ને, એમાં એને સ્વાર્થી છે કે માનવજાત સુરક્ષિત. જો ઇકોલોજી તૂટશે તો માનવજાત તકલીફમાં આવશે. એટલે જ્યારે બીજા જીવને એક રેસ આખી ખતમ થતી હોય ને ભાઈ, તો એના માટે ગવર્મેન્ટ છે કે બધી ઇન્સ્ટિટ્યૂટ છે કે બધા લોકો ભેગા થઈને મીટિંગ કરે કે ભાઈ આજે હરણની જાત, આપણે જેમ કે ભારતમાં કાળિયાર નામનું હરણ એ ઓછું થતું જાય છે, એટલે એના માટે કાયદો બની ગયો. તમને ખબર હોય તો આપણો કોણ હીરો છે, એને કઈ કાળિયારને બહુ સારું નહીં, પણ કોણ? સલમાન ખાન. હા, તો હવે એને કાળિયારનો વધ કર્યો છે, શિકાર કર્યો છે, તો એને માટે એને સખતમાં સખત જેલોની સજા થઈ શકે છે, કારણ કે એને રાષ્ટ્રીય પ્રાણી તરીકે મૂક્યું હતું. એ બહુ જ ઓછા છે. એટલે કહેવાની વાત એ છે કે એની રક્ષા કરવામાં એંગલ જુદો છે. તમે એને મારો તો તમને સજા થાય, પણ એને એ કાયદો ઘડવા બેસનારા બેઠા બેઠા ચિકન ખાતા હોય, હાથમાં માંસાહારી વસ્તુ ખાતા ખાતા ચર્ચા કરતા હોય, તેમાં ક્યાંય કરુણા આવી, ક્યાંય દયા આવી? એટલે જગત કદાચ આવી છે કોઈ જાતિને બચાવવાની કે કોઈ વસ્તુ બચાવવાની જ્યારે વાત કરે ને, પર્યાવરણ બચાવો, વૃક્ષ બચાવો, અને લાકડાની દાંડી ઉપર કાગળનું પૂઠું મૂક્યું હોય, એમાં લખ્યું હોય કે વૃક્ષ બચાવો. એ પૂઠું શેમાંથી બન્યું છે? શેમાંથી બન્યું છે? કાગળમાંથી બન્યું છે. એની દાંડી પણ લાકડાની છે. એટલે આ બધું દેખાતું જે જગત છે ને, એની બધી વાતો સ્તરીય ઉપર ઉપર ચલી છે. જ્યારે મારો ને તમારો ભગવાન જે દયા કરવાનું, જે કદર કરવાનું, જે કરુણા કરવાનું કહે છે ને, એમાં એને આપણને આખા સંસારમાં ગોતી કાઢો કે કોઈએ પૃથ્વીમાં જીવ કીધો, વાયુમાં જીવ માન્યો, પણ એ વાયુ પોતે નહીં, એમાં જે બેક્ટેરિયા વગેરે છે ને એને,
પાણીમાં જીવ કહ્યો પણ અંદર બેક્ટેરિયા છે, જમ્સ છે, એની વાત કરી. અગ્નિમાં જીવ તો જગત કઈ જાણી જ ન શકતું, જ્યારે આપણે તો અગ્નિને પોતાને જ જીવ કહીએ છીએ. પૃથ્વી પોતે સજીવ છે, પાણી પોતે સજીવ છે, અગ્નિ પોતે સજીવ છે, વાયુ સજીવ છે ને વનસ્પતિ સજીવ છે. જુઓ, એટલે જ્યાં સુધી મારા ને તમારા હૃદયમાં અણુએ અણુમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ આ સ્થાવરના જીવોને છઠ્ઠો ત્રસ્કાય એટલે બેન્દ્રી, તેન્દ્રી, ચૌરેન્દ્રી, પચેન્દ્રી આ બધા જીવો પ્રત્યે સંપૂર્ણપણે કરુણાની ને રક્ષાની ભાવના ન જાગે ત્યાં સુધી આત્માર્થ કહેવાય જ નહીં. આત્મા કોનામાં નથી? જો તમે આત્માર્થની વાત કરતા હો ભાઈ, તો આત્માર્થ તો એકેન્દ્રિયમાં પણ એવો જ આત્મા છે. હું ને તમે અનંતી વાર એકેન્દ્રિયમાં સ્થાવરમાં જઈ આવ્યા છીએ. તો આપણા જીવનના વ્યવહારમાં ક્યાંય આપણને દેખાય છે કે આપણે આ બધી ભગવાનની આજ્ઞાની કરુણા કદરદાની આપણા જીવનમાં છે? બહુ કરુણ વાત છે બેન, કે આપણે જૈનો આઠમ, ચૌદસ, બીજ, પાંચમ આ બધા દિવસે લીલોતરી ભલે ન ખાય, પણ જ્યારે તિથિ ન હોય એવા દિવસે જ્યારે લીલોતરી કાપતા હોય ત્યારે તમે ફણસી કે જે કંઈ સમારતા હો ત્યારે તમને એમાં જરા આંગળી કપાઈ જાય તો રાડ પડી જાય, પણ કાપતા કાપતા કોઈ દી અહેસાસ થયો કે હું મારા આંગળા કાપું છું? નથી થતો. ત્યાં સુધી સમ્યક દર્શન સંભવે જ નહીં. જેને અણુએ અણુમાં અનુકંપા જાગે એની સહાનુભૂતિ એટલે સહ અનુભૂતિ. જેવી પીડા મને થાય છે એવી જ પીડા એને થાય છે. જો એનો અનુભવ ન થાય, એનો એક્સપિરિયન્સ ન થાય તો આપણે કદરદાની જાણી જ નથી. અને એને માટે જ આપણે આટલી વસ્તુઓ બેફામપણે યુઝ કરી શકીએ છીએ. આજે બેન, બીજા બધામાં આપણે ભલે ગમે એટલી વાતો કરીએ, પણ આજે આપણામાં જે કરુણતાનો ગુણ જેટલો જૈન તરીકે હોવો જોઈએ એ આ પાંચ સ્થાવરના જીવો પ્રત્યે નથી. અને સંસારમાં આવીને છોડ્યો શું કામ? મુનિ પણ આવે છે શું કામ? કોઈને પણ પાંચમા ગુણ સ્થાન કેવળ જ્ઞાન થાય નહીં. છઠ્ઠે જાય ત્યાર પછી પણ સાતમે આવે અપ્રમાદ અવસ્થા આવે પછી તો એ શ્રેણી માંડે. બધા દાખલાઓ અપવાદ રૂપે આપે છે ને, એ પણ એ વખતે અંદરની ભૂમિકામાં તો ગુણસ્થાન ચડ્યા હોય કે ન ચડ્યા. બાહુબલી અહીંયાથી લોટ શરૂ કરે, મુઠ્ઠી ઉગામે તો એટલી વારમાં એને શ્રેણી માંડી હોય, બધા ગુણસ્થાન જ સ્પર્શ્યા હોય, અપ્રમાદ ભાવ આવ્યો હોય ને પારાવાર કરુણા જાગી હોય, ત્યાર પછી જ ગુણસ્થાનક આરૂપ થવાય છે. ત્યારે આપણા તો વ્યવહારમાં ક્યાંય ખોદી નાખો, આખી બધી ખાણો નાનેના કોન્ટ્રાક્ટ રાખે, આપણા પૈસા રોકાય, એની અંદર આ બધા કામો થતા હોય છે. બને કે ન બને? તો થોડોક વિવેક આપણે 15 કર્માદાન જૈનોએ સમજવાની જરૂર છે કે જેની અંદર મહાપાપ છે. તો જો આપણે વ્રતો રોજ પ્રતિક્રમણ કરીએ, એની અંદરમાં દોષ આવે કે ના બતાવે છે કે નહીં, તો એનો અહેસાસ કેમ નથી? વ્યવહારમાં કેમ ના પ્રગટે? બે કદર છીએ આપણે. શું છીએ? જેને આપણને ઉપવાનું સ્થાન આપ્યું એ પૃથ્વી નાશ થાય તોય વાંધો નથી, પાણીનો દુર્વ્યય થાય તો પણ વાંધો નથી. એટલે જૈનનો ધર્મ તો બીજા લોકો ટીકા કરે કે જૈનોનો ધર્મ માત્ર જૈનામાં જ રહી ગયો, એ લોકો પૂંજવામાં ને એવું વાત નથી. જે જીવ પાણીની જૈના કરે અને વનસ્પતિની જૈના કરે પણ વડીલોની જૈના નથી કરતો, એટલે આવા કોન્ટ્રોવર્શિયલ સ્ટેટમેન્ટ આવે છે. શું કામ આવે છે? કે ઘરમાં સાસુ તાવમાં પડી હોય અને આપણે જો દેરાસરમાં કે ઉપાશ્રયમાં આવીને બેસી જઈએ તો આપણે દ્રોહ કર્યો છે. પણ એનો અર્થ એવો નથી કે સામાયિક ખોટી છે કે ઉપાશ્રય ખોટો છે કે પૂજા ખોટી છે. તો જીવનની અંદર કદરદાની કરવાની છે. આજથી યાદ રાખજો કે આપણે નહીં હોય તો આ પાંચે પાંચ સ્થાવરના જીવોને લીલા લહેર છે, બરાબર ને? અને આપણા હોવાથી એના ઉપર કાળો કેર છે. આજે પાંચ સ્થાવરના જીવોને ક્યારેય તમે સાંભળ્યું કે જંગલમાં બધા પ્રાણીઓ એકબીજાને ખાઈ ગયા ને હવે જંગલ ઉજળતી ગયું? નથી થવાનું. બધા ખાય, માંસાહારી પ્રાણીઓ છે ને શાકાહારી પ્રાણીઓ છે,
અને વનસ્પતિ ખાવાવાળા એટલા પ્રાણી છે તો પણ જંગલો ખતમ નથી થઈ ગયા, પ્રાણીઓ ખતમ નથી થઈ ગયા, પણ માનવજાત ખતમ કરે છે. કોઈ રેસ, કોઈ વનસ્પતિ એને ખતમ કરશે તો કોણ કરશે ભાઈ? પેલા મોતી હતા અને રાજા મહારાજાઓ રેશમ પણ પહેરતા, પણ એ રેશમ કેટલું મોંઘું હતું ને કેટલું પ્રમાણમાં ઓછું હતું. એના કારણે એ માત્ર ખૂબ શ્રીમંત અને રાજાઓને જ પોસાતું. કારણ કે રેશમનાથી જ્યારે કીડાઓ એની મેળાએ બહાર નીકળી જાય અને પછી જે રેશમ બને એની ક્વોન્ટિટી ઓછી હોય. આજે માસ પ્રોડક્શનમાં એકથી સામટા નવા કીડાઓના ઝાડ ઉછેરી અને એના બધાને ઉકાળીને જીવતે જીવતા અંદર કીડા છે, જીવતા જીવ છે, એ બિચારા સેલમાં બેઠા છે નાજુક. 1 ગ્રામ સિલ્ક બનાવવામાં કેટલા હજાર એ કીડાઓને ઉકાળી નાખવામાં આવે છે. ક્યારેક સિલ્કની ફેક્ટરી જુઓ ને તો તમને ખબર પડી કે કેટલા કીડા બારે, અને એમાંથી જો કીડો નીકળી જાય પેલા એ સેલ છે એનું, એની ફળ જ છે વૃક્ષ શેતુરનું કેવું ઝાડ છે એના જેવું, એમાંથી જો એ નીકળી જાય તો તાર તૂટી જાય. એના સેલ એના ઉપર એની લાળમાંથી જ બન્યા છે, એને પોતાનું પ્રોટેક્શન કરવા કર્યું છે. એને લઈ લઈએ છીએ ને એમાંથી સિલ્ક બને છે. આજે તમે ફિશ કે જે પોતાનું મૃત્યુ પામે ને, એટલે જેમાં ફિશમાં મોતી પાકતું, એ ફિશ પણ મરી જાય, એનું સુકાઈ જાય કલેવર, એટલે એમાંથી મોતી છૂટી પડી જતા, એટલે મરજીવાઓ અંદર જઈને મોતી શોધી લાવતા. આજે મોતી કેમ બને છે? એ બધી છીપને ઉછેરવામાં આવે છે, અને જ્યારે એને ફોડવામાં આવે છે, એને તોડે ત્યારે એની અંદરથી એ કાઢે છે, એનું આખું શરીર ચીરી નાખે છે. અને માનવ જાતે જે અત્યાચાર કર્યા છે ને, એ 5 સ્થાવરના જીવો પ્રત્યે થતા અત્યાચારમાં આપણે પણ ભાગીદાર બનીએ જો પછખાણ ન કરીએ તો. કદર કરો કે જે શ્વાસ વિના આજે આપણે આ બધા પેસ્ચરાઇઝ ને બધા ખાતરોનો, આજે દવાઓ, જીવ જંતુનાશક દવાઓનો ઉપયોગ કરીએ છીએ, એ દવા છાંટવાથી બધા જ જીવો ગુંગળાય છે. સૂક્ષ્મ જીવો પણ એટલી ગુંગળામણ અનુભવે છે, એ શ્વાસ વિના તડપી તડપીને બધા જીવ કાઢે છે. વર્તમાન કાળમાં આપણે બધાને છેલ્લે હોસ્પિટલમાં જો ઓક્સિજનના બાટલા ન ચડાવવા હોય તો પ્રાણીઓને આપણા તરફથી ગુંગળામણ ન થાય એટલી ચોખ્ખાઈ એવી જાતની વ્યવસ્થા કરો કે આપણે આ બધું વાપરવું ન પડે. આપણે જે જાગવું તો પડશે કે નહીં જાગવું પડે ભાઈ? જૈના કરવી પડશે. મોક્ષ ચાવું બોલવાથી મોક્ષ નહીં મળી જાય. જૈન કુળમાં જન્મ્યા એટલે મોક્ષનું આપણને એન્ટ્રી મળી છે, પણ સર્ટિફિકેટ હજી બાકી છે. તો કદરદાની કરવાની છે. તો જ્યારે પણ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિનો દ્રોહ કરશું એટલે આ જગતની અંદર શું થઈ ગયું છે? દુકાળ આવે છે, ભૂકંપ આવે છે, અતિવૃષ્ટિ થાય છે, સુનામી આવશે. આ બધું ક્યારે આવશે? કે જ્યારે આપણે બે ઇનબેલેન્સ કરી નાખશું. આટલા વર્ષ સુધી પૃથ્વીને આટલી તકલીફ નહોતી પડી ભાઈ. આજે જે શહેરોમાં આપણે કોન્ક્રીટના વૃક્ષ, જંગલ જેવા ઘરો બનાવી નાખ્યા છે, એના કારણે અંદરમાં હલચલ થઈ ગઈ છે. તો આ બધી વસ્તુથી બચવા માટે આપણા જીવનની અંદર વ્યવસ્થા લાવવી પડશે. ટૂંકમાં કહું, આપણો સમય થતો જાય છે, એટલે આ બધી જીવો પ્રત્યેની કદરદાની આપણે સબ્ર કરો, પછી કદ્ર કરો. હવે ત્રીજું છે બરદાસ્ત કરો. બરદાસ્ત કરવું એટલે સહન કરવાનું. સહન કેવી રીતે કરશું? મજબૂતથી ઉદય આવશે, પીડા પામશું, તરફડિયા મારશું, છેલ્લે કોઈ બચાવનાર નહીં હોય, અને મૃત્યુ વખતે મહાવેદના ભોગવતા સહન કરવું છે કે જાગૃતિમાં સમજણપૂર્વક થોડો સંયમ કરીને સહન કરવું છે? તો ભગવાન આજે વર્તમાનમાં બધા એમ જ કોઈને કહો ને કે થોડુંક સહન કરવી, તો હું શું કામ સહન કરું? મારું શું વાંક છે? પેલા મને બતાવો મારું શું વાંક છે. આજે વાંક આજનો જોઈ ભૂતકાળનો ન હોય. આપણે સહન કરીએ છીએ એ સર્ટિફિકેટ છે કે તે પૂર્વમાં સહન કરાવ્યું હતું, તે પૂર્વમાં બીજાને સહન કરાવ્યું હતું, એનો આજે ઉદય થયો છે. તો જ્ઞાની આપણે કહે છે કે સહન કરવામાંથી ભાગવાનું
એમાંથી એસ્કેપ કરવાનું. આજે કોઈ પણ વ્યક્તિને જેલમાં 5 વર્ષની કે 5 મહિનાની સજા થઈ છે અને એને 5 દિવસ બાકી હતા ને એને ત્યાંથી ભાગી ગયો, જેલ છોડીને તોડીને કે ગમે એમ કરીને ભાગી ગયો. 5 જ દિવસ બાકી હતા, 5 વર્ષ ભોગવ્યું, હવે પાછો પકડાયો તો 5 દિવસની સજા 5 જ દિવસ આપશે? કેટલી થશે? 5 મહિનાની પણ થઈ જાય. તો હું ને તમે જે સહન કરવામાંથી એસ્કેપ કરીએ છીએ, આપણા જે સંયોગ હતા એ સંયોગો એ પૂર્વજન્મનો ચુકાદો હતો. આજે સતી સીતા એમને વનવાસ જવાનો વખત આવ્યો. રામની સાથે જવાન બદલે એ પિયર જઈ નતા શકતા. કેમ જનક મહારાજા ના પાડત? એમ કે તો અહીંની તો અવતારા હસબન્ડ ભેગી જ જા. આજે મા બાપો તો જાજમ બિછાવીને બેઠા છે. સાસરીનું દુઃખ હોય તો અમે બેઠા છે. સહન કરવાની વાત જ નહીં. તો ક્યાં ભવમાં જઈને સહન કરશું? પછી બધું ભેગું થઈને જ્યારે નરકના 7મા નરકના નિરયા બનાવશે ત્યારે સાગરોપમના સાગરોપમ એ દોજખમાં આપણે વિતાવવા તૈયાર થઈ જશે. તો જ્ઞાની શું કે છે? બરદાસ્ત કરો. થોડુંક ઉદય આવે તો ભગવાન મહાવીર સ્વામી સહન કરે, આપણે થોડા કરીએ. દાખલા તો મહાવીર ના આપીએ. 12.5 વર્ષ સુધી કેવા કષ્ટો વેઠ્યા. બોલવું બહુ સહેલું છે બેન, બનવું છે મહાવીર, જવું છે મોક્ષમાં, અને સહન કરવાની વાત આવે તો બધા પૂછે હું શું કામ સહન કરું? ભાઈ બધા પૂછે કે ના પૂછે બેન? તમે કોઈને કહી જજો આટલું સહન કરી લે ને તો કે વાય સુડાય. એક બાજુથી કર્મને માનીએ, કર્મના ઉદયને માનીએ, અને જ્યારે સહન કરવાનું આવે ત્યારે પૂછીએ કે હું શું કામ સહન કરું? તો મોક્ષ થશે આપણો? તો જ્ઞાની મને ને તમને કહે છે કે સહન કરો એ પણ મજબૂરીથી નહીં. આજે મારું ચાલે એમ નથી એટલે જવા દઉં છું. પાછો સમય આવશે ત્યારે બતાવી દઈશ. તો એ સહન કર્યું કહેવાય. પરિસહ જય, જે મારા ઉપર આવ્યું છે એ એવી રીતે સહન કરી લઉં કે એનો પછી ક્યારેય રિપીટેશન કરવાનો વખત ના આવે. અધૂરું રાખવું જ નથી. મનુષ્યના ભાવમાં પૂરું કરી દઉં. નહીં તો આજે તમે ક્યાંય પણ કોઈનો ઉપયોગ કરો છો તે એ મજબૂર છે. હવે આપણે ચાલો ને પ્લેનમાં જાય છીએ બેન, વ્હીલચેર વાળો આપણને લઈને ચાલે છે ને, આપણને ક્યારેય વિચાર આવ્યો કે આજે મારા માટે જે કરે છે એ કર્મની સાયકલ છે. કાલે સવારે મારે પણ એને ભાર ઉચકીને ચાલવાનો વારો આવશે. અને ધારો કે એ વખતે મારી પાસે પુણ્ય ન હોય અને હું મનુષ્ય ન હોઉં ને તિર્યન છું, તો પછી ઘોડાને ચાબુક ફટકારીને ચલાવે કે ન ચલાવે? એટલે જે વસ્તુ જે કોઈ ભોગવે છે એ એના પોતાના કર્મનો ચુકાદો છે. તો આજે આપણે જે કરીએ છીએ એનો ચુકાદો આપણને જ્યારે આવશે ત્યારે આજે મનુષ્યનો ભવ છે, સમજણનું ઘર છે. તે વખતે સહન નહીં કરીએ તો ક્યારે સહન કરશું? તો જ્ઞાની કહે છે જુઓ, નર્કમાં સહન કર્યું એ કોઈ સહન કરવાથી કર્મનો હિસાબ પૂરો નહીં થાય. ત્યાં તો પાછો આપણે એની સામે આક્રોશ કરશું. એ લોકો જે બીજી ત્રીજી નર્ક, પહેલી બીજી ત્રીજીમાં પરમાધામી છે, તે જ્યારે દુઃખ આપતા હશે ત્યારે નારકીનો જીવ એને માફી આપતો હશે. એના હાથ બાંધ્યા હોય તો એને એમ થાય જો મને છોડી દે તો હમણાં આને દેખાડી. એટલે એ વખતે કસાય કેટલો તીવ્ર હોય. એટલે બધા જ ભાવમાં કાંઈ પણ સહન કરીએ ત્યારે અકામ નિર્જરા થાય છે. શું થાય છે? અકામ નિર્જરા થાય છે. ઈચ્છાપૂર્વકની નથી, એટલે બહુ અલ્પ માત્રામાં થાય છે. જ્યારે સકામ નિર્જરામાં શક્તિએ આપણે જે નિર્જરા કરીએ છીએ એ આ સમજણ વિનાથી નિર્જરા કરવામાં કોઈ આવી ગતિ નથી, એનો વિકાસ નથી. તો જ્ઞાની શું કહે છે કે હવે સહન કરી લેવું નહીં, સહન કરવું પડે છે એમ નહીં, મારે સહન કરીને અંત કરવો છે. શું કરવું? ભગવાને 12.5 વર્ષમાં શું કર્યું? બધા કર્મનો અંત કર્યો. એ જ્યારે આપણે તો સહન કરતા હોય તો એ વખતે નવા કર્મો બંધન કરીએ છીએ. તો જ્ઞાની બનીને તમને કહે છે કે થોડો બરદાસ્ત કરો. બરદાસ્ત કરતી વખતે પ્રશ્ન ન કરવાનો કે મારો વાંક નથી તો હું શા માટે સહન કરું. આજનો યુગ મંત્ર છે
મારો વાંક હોય તો હું માથું ઝુકાવી દઉં. કોઈની માફી માંગવાનું હોય તો એમ કે ને કે મારો ગુનો હોય તો હું માફી માંગુ, વગર ગુને હું શું કામ માફી માંગુ? તો ભગવાને એવું કીધું છે કે જેની હારે વર્તમાનમાં ગુનો કર્યો હોય એની જ માફી માંગજે. આ 84 લાખ શિવાજીઓના જીવ સાથે તે ગુનાઓ કર્યા છે. આજે નથી કર્યા તો પેલા કર્યા છે, નહીં તો અનુબંધ કેમ પડે છે? તો આવી સહન શક્તિની વાત ભગવાને આપણને કરી છે. એટલે જ્યારે આપણને ગુસ્સો આવે ને ત્યારે વડીલો આપણને પૂછતા, જવા દે ને, એ ના સમજ છે, એનામાં અક્કલ નથી, તું તો મોટો છો ને, તું તો સમજદાર છો ને, આવું આપણા વડીલોએ આપણને કહેતા. ત્યારે આજે શું કે એ ના સમજ નથી, એ મારા કરતા હોશિયાર છે એટલે એ મને આમ કરે છે. ત્યારે જ્ઞાની અને અજ્ઞાની જ કહેતા, જે આવું કરે ને એ જ્ઞાની હોય જ નહીં, એ ના સમજ જ હોય તો જ આવું વેર બાંધે. એટલે હવે આપણે સમજી લેવાનું છે કે આપણને કૂતરું કરડે તો આપણે સામે કરડવાનું. આપણને વીછી ડંખ મારે તો આપણે ડંખ મારીએ, શું કામ ના મારીએ? તમને કૂતરું કરડ્યું તો કરડો ને સામે. એ શું કહેશો તમે? એ કૂતરું છું, કઈ થોડું કૂતરું છું. તો આપણે અજ્ઞાની છે, હું કે થોડો અજ્ઞાની છું. શા માટે જવા દેવાનું? એ અજ્ઞાની છે, હું અજ્ઞાની નથી. તો આ રીતે જીવનની અંદર આપણે બરદાસ્ત કરવાનું છે. અને હવે છેલ્લું કે છે નજરઅંદાજ કરો, ઇગ્નોર થોડુંક જાતું કરતા શીખીએ તો જીવનની અંદર જીવવાની મજા આવશે. એટલે આની કે છે કે ગુણથી ભરેલા ગુણી ધન દેખી હૈયું મારું નૃત્ય કરે. આપણાથી જે ગુણવાન છે, મૈત્રી ભાવનું રોજ ગાઉં છો ને, આની અંદરમાં આખી 4મી શ્રેણી બતાવી છે કે ગુણવાન હોય એના તરફ આપણો પ્રમોદ ભાવ આવે, ગુણીજનોને જોઈને પ્રમોદ ભાવ આવે. અને સર્વજીવો સાથે મૈત્રી, ગુણીજનો પ્રત્યે પ્રમોદ ભાવ, અને દીન ક્રૂર અને ધર્મ વિહોણા. કેટલાક બિચારા કાકડા છે, જેમ કે વિકલેન્દ્રિય, બેન્દ્રી તેન્દ્રી ચૌરેન્દ્રિય, એ કેટલાક ક્રૂર છે, દીન હોય, ક્રૂર હોય કે ધર્મ વિહોણા હોય. એને જોઈને શું થાય? આપણે કહેવાને જોઈને ગુસ્સો આવે. શું આવે છે? ગુસ્સો. કે તો પાપી છે, ધર્મ વિહોણા એટલે પાપી. એને જોઈને શું થવું જોઈએ બેન? ગાઈએ છીએ તો રોજ દીન ક્રૂર અને ધર્મ વિહોણા દેખી દિલમાં દર્દ રહે. ત્યારે આપણને તો ગુસ્સો આવે છે. કોઈનું પોકેટ માર્યું હોય ભાઈ અને ખિસ્સામાંથી, અને ટોળું એની પાછળ જાય અને એને મારતા હોય બધા. અને કેટલાક લોકો બાર ઉભા કહેતા લગાવો લગાવો, વિચાર કરો. કારણ કે પોતાનું પાકીટ ગયું નથી, પણ ખબર નહીં અંદરમાં કેટલી વૃત્તિ પોપડી છે ભાઈ. તો કે આવાને જવા દઈએ ને તો પાછા ચોરી કરે. બોલો, હવે તે ઠેકો લઈ લીધો છે એને કે આ સંજોગોમાં કરી હશે, એની શું મજબૂરી હશે, એને શું હશે તે આપણે જાણતા નથી. પણ કોઈને આપણે બેનિફિટ ઓફ ડાઉટ નથી આપતા, જાણે આપણે જ દુનિયાનો ઠેકો લઈ લીધો સુધારવાનો. અને આપણી ભૂલ હોય તો ભગવાન આગળ આપણે શું કહીએ? શું કહીએ? ભગવાન મને માફ કરો. બોલો, આ કોઈ એવું છે કે જેણે ભૂલ કરી હોય ને એમ કીધું હોય કે ભગવાન મને સજા કરો? તો આમ તો ન્યાયી છીએ કે ગુનેગારને સજા થવી જોઈએ, ને આપણે હોય તો માફ કરવાનું. વિચાર કરજો કે આપણા ડબલ સ્ટાન્ડર્ડ છે. આપણે ભગવાન કહેશે કે તું માફીને લાયક ક્યારે બનીશ? કે જ્યારે તું બીજા બધાના ગુના જાતા કરીશ. એટલે આજ પછી નક્કી કરજો કે કાં હું બધાના ગુના માફ કરું તો જ મારે ગુનો માફ કરાવવાની વિનંતી કરવાની. બાકી કહેજો ભગવાનને કે ભગવાન મને સજા કરીને પણ સુધારી દે. તો જીવનની અંદર, આપણા જીવનની અંદરમાં નજરઅંદાજ કરતા શીખવું પડશે. 5 બધા જીવો પ્રત્યે બેનિફિટ ઓફ ડાઉટ આપજો, ઇગ્નોર કરજો કે એને કયા સંજોગોમાં પાપ કરી નાખ્યું હશે, એની શું મુશ્કેલી હશે. કોઈ મૂળથી પાપી હોતો નથી, પાપી હોય છે પણ ગુનેગાર એ વ્યવહારમાં દેખાય છે. તો આવી રીતે ક્યારેય પણ વડીલો ઘરમાં, એની કેટલી બધી મર્યાદાઓ છે બેન. ઉંમર થાય એને બળબડ કરવાની, વારે વારે બોલવાની પણ ટેવ પડી જાય. કદાચ એનું બચપણ જાણે આવ્યું હોય ને એવી એની વર્તણૂક થઈ જાય, તો આપણે એને માટે પણ ધીરજ રાખી શકતા નથી. પાછા શું કે ટક ટક કરે છે. આજે તમને
સત્ય ખબર હોય ને તમારું બાળક ખોટે રસ્તે જતું હોય તો તમારાથી બોલાઈ જાય કે ન બોલાઈ જાય. તો એ પ્રમાણે વડીલોની બિહેવિયરને પણ આપણે સહન કરવાની છે. બાળકોની બિહેવિયર તો ખૂબ સહન કરીએ છીએ. થોડુંક નજરઅંદાજ કરજો. એ લોકોની ભૂલ હોય તો ભૂલ નહીં ગણતા. એટલે એને શું કરવાનું ભાઈ? વડીલોની ભૂલ હોય તો શું કરવાનું? સીધા દોર કરી દેવાના. પરિવારમાં, સમાજમાં કે સંસ્થામાં જ્યાં આપણું સમૂહ જીવન છે ત્યાં બધાના સ્વભાવની મર્યાદા હોય છે. બધા એક સરખા નથી. એટલે બોસ હોય, કલીગ હોય કે પ્યુન હોય કે વગેરેની ફરિયાદથી ઘર આખા ઘણાને એવી ટેવ હોય ભાઈ. ઓફિસમાં જે બન્યું હોય ને એની આવીને એટલી પણ ઘરમાં આવીને વાતો કરે, ઘરના એના થાકી જાય. આમાં ફરિયાદ કરે. એને નજરઅંદાજ નથી કરી શકતા. એટલે પાસ્ટ ઇઝ ટીયર. પાસ્ટ શું છે ભાઈ? ભૂતકાળ શું છે? લખી રાખો કે બેન, તમે જ્યારે પાસ્ટને યાદ કરશો ને તેમાંથી મધુરી સ્મૃતિ બહુ ઓછી હોય છે. એ બહુ ઊંડી નથી જતી. પણ કોઈ આપણને હર્ટ કર્યા હોય, કોઈને આપણને, હવે તમે એક રસ્તેથી રોજ જાઓ છો, એમાં એક જ વખત તમારે ક્યાંક ગાડીમાં વચ્ચે એક્સિડન્ટ થયો ને કલાક, 2-3 કલાક સ્ટક હતા. જ્યારે ત્યાંથી નીકળે ને ત્યારે એમ કે અહીંયા હું 3 કલાક સ્ટક થઈ ગયો હતો. અને ભાઈ 3 વર્ષ થઈ ગયા, હવે મૂકને એને. રોજ પાસ થઈ ગયો તો એ યાદ નથી રહેતું, પણ એકવાર સ્ટક થઈ ગયા હતા યાદ રહે છે. એટલે મધુરી વાતો કે મીઠી વાતો એ યાદ ઓછી રહે છે. કડવી વાતો આપણને બહુ ઊંડે ઉતરી જાય છે. આ બેનો, તમે સાસરે આવ્યા એ વખતનો સમય જુદો હતો અને તમારી સાથે તમારા સાસુ સસરાએ કોઈ જે વર્તન કર્યું, પછી હવે તમે જાઓ તમારા દિયર વગેરે પરણા હોય તો એનો સમય થોડો બદલાઈ ગયો હોય. તો અમે આવ્યા ત્યારે તો આમ કર્યું હતું ને અમે પરણીને આવ્યા ત્યારે આમ કરતા હતા ને. એ બોલા બિચારા સાસુ તો સ્વર્ગમાં વયા ગયા છો, પણ તોય હજી એને શું કર્યું હતું એ પાક્કું યાદ છે. આપણે બહેનો, તમને ક્યાંય તમારા હસબન્ડના પક્ષમાં એટલે સાસરિયામાં લગ્ન સગાઈઓમાં કોઈના પ્રસંગમાં જવાનું થયું, તમને ઇગ્નોર કર્યા. મારું સાસરિયામાં માન જ નથી. તમે આવો ત્યારે તો અમને બધા જમાઈ જમાઈ તરીકે કેટલું માન આપે છે, ને અમે જાય તો અમારી સામે કોઈ જોતાય નથી. આવી બધી કડવાશ એ જીવનમાં એટલી ભરી રાખે છે, એટલી નોંધી રાખે છે કે જીવે ત્યાં સુધી એને યાદ રાખે છે. એ ગાંઠ બને છે ભાઈ. કેન્સરની ગાંઠ કેવી રીતે બને ખબર છે? અભ્યાસ કે છે જેટલી નેગેટિવિટી તમે પકડશો એ નેગેટિવિટી માનસિક છે, પણ એ ફિઝિકલ થઈ જાય છે, એ ઊંડે ઉતરી જાય છે. એટલે કેન્સરની ગાંઠ એટલી ઊંડે હોય છે કે ક્યાંય સુધી એ કોઈને ખબર પણ નહીં પડવા દઈએ, પછી વિસ્ફોટ થશે. એમ આપણા મનમાં જગતના જીવોમાંથી કોઈ પણ પ્રત્યે જે કડવાશ છે એ વસ્તુ જો પકડી રાખી તો જ્ઞાની કે છે એ એવી તો વેરની નિકાચિત ગાંઠ બનશે કે પછી કુણિક થઈને પણ શ્રેણિક મહારાજાને 100 કોરડા મારશે. જીવનની અંદર 4 વસ્તુ આપણે કરી: સબ્ર કરો, ભદ્ર કરો, બરદાસ્ત કરો અને નજરઅંદાજ કરો. થોડું જવા દઈએ. જો આ વસ્તુ કરીએ તો આપણી સામાયિકમાં, પૂજામાં, પ્રતિક્રમણમાં સ્થિરતા રહીએ કે ના રહીએ ભાઈ? અકળામણ ઓછી થાય કે ન થાય? જો સામાજિક જીવન, વ્યવહારિક જીવન સરળ અને શાંત થાય તો આપણી ધર્મક્રિયા પણ શાંતિથી થાય. તો આવી ભાવના સાથે આપણા જીવનમાં આપણે થોડા ધાર્મિક સિદ્ધાંતોને વ્યવહારિક જીવનમાં મૂકીએ તો આપણું જીવન પણ સારું બનશે અને ભવિષ્ય પણ ઉજ્જવળ બનશે. આ વિતરાગની વાણીને સમજતા કે સમજાવતા ઓછું અધિક વિપરીત કંઈ કહેવાયું હોય તો અરિહંત અનંત સિદ્ધ કેવડી ભગવંત ગુરુદેવો આત્માની સાક્ષીએ, આપ સૌની સાક્ષીએ તત્સમ ઈચ્છામિ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બોલો ભગવાન મહાવીર સ્વામી કી, જૈન શાસન દેવ કી, સદગુરુદેવ કી પ્રણામ. જય જીનેન્દ્ર. જય જય. આજ કે યાદ કી જય.
Thank you.